નમસ્કાર. આજના ખેતી સેમિનારમાં હું આપ સર્વે ખેડૂત મિત્રોનું દિલથી સ્વાગત કરું છું. મારો પરિચય આપું. હાર્દિક પટેલ મારું નામ છે, ગાંધીનગરથી જ છું. હું પણ તમારી માફક એક ખેડૂત છું. સારી ખેતીવાડી બી છે અને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી વિશે નોલેજ આપવાનો અમે લોકો દિલથી એક નાનો પ્રયત્ન કરીએ છીએ અને અત્યાર સુધી અમારા ગ્રુપ થકી 742 થી પણ વધારે નાની મોટી ખેડૂત મીટિંગો કરી છે. અને આજે હું મારા નોલેજ મુજબ બરાબર ઓર્ગેનિક પ્રોડક્ટની હું તમને માહિતી આપીશ. હા, તમારો કોઈ સવાલ જવાબ હોય તો યાદ રાખજો, મીટિંગ પછી આપણે ચર્ચા કરશું, ચોક્કસ તમને જવાબ મળશે. અને આજે હું તમારી પાસે બે સહકાર માંગીશ. મને વિશ્વાસ છે તમે સપોર્ટ કરશો. નંબર 1 કલાક 15 મિનિટ માટે તમારો મોબાઈલ સાયલેન્ટ કે બંધ કરશો. નંબર 2, અંદરો અંદર વાત નહીં કરી સહકાર આપશો. હા, અમારી પ્રોડક્ટ કે આજે કોઈ પણ બરાબર તમને નાનો મોટો સવાલ જવાબ હોય તો ગમે ત્યારે થાય. સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી તમને જે મિત્ર લાયા છે એને તમે ફોન કરીને પૂછી શકો છો. અમારી પ્રોડક્ટ એટલી સુપર ડુપર છે કે 10 ખેડૂત મિત્રો વાપરી તો એમાંથી 9 ખેડૂત મિત્રોને મિનિમમ 30% થી 90% સુધી વધારે ઉત્પાદન મળેલ છે. અને આવી સુપર ડુપર ઓર્ગેનિક પ્રોડક્ટને જેને ભેટ આપી એ સાયન્ટિસ્ટનો પરિચય આપતા પણ મને આનંદ થાય છે. ઓલરેડી ડોક્ટર મોહન સર એમનું નામ છે, પીએચડી થયેલા છે સાહેબ કીટશાસ્ત્ર, નેટિવ પુના છે. 27 વર્ષથી એગ્રીકલ્ચરનો અનુભવ છે. 2012 થી ઓર્ગેનિક ખેતીમાં જે સંશોધન કરી રહ્યા છે અને ભારત સરકાર એપ્રુવલ સાહેબ જે સાયન્ટિસ્ટ છે અને કરન્ટલી ભારત સરકારના 8 ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં પણ જે કામ કરે છે અને 101 દેશમાં જેમને એગ્રીકલ્ચર પર કામ કર્યું છે. મારા જેવો 101 ગામ ના ફર્યો હોય અને સાહેબ આ 101 દેશમાં જેને કામ કર્યું હોય મતલબ કઈ દમ હશે, બરાબર. અને અત્યારે હાલ 41 દેશમાં વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ પર જે કામ કરી રહ્યા છે. 8 વર્ષ જેને ચીનમાં બી કામ કર્યું છે. તમામ પ્રોડક્ટનું પ્રોડક્શન પોતે કરે છે કે જ્યાં 19-20 પણ ન થાય. અમારી બ્રાન્ડ છે સાહેબ ઇન્ડિયા ગ્રો, અમારી બ્રાન્ડ છે. હવે હાલની કરંટ પોઝિશન ઉપર હું તમને લઈ જાઉં. મારી ફર્ટિલાઇઝરની શોધ અને સિદ્ધાંત ખોટો હતો સાહેબ. એ વૈજ્ઞાનિક બોલ્યા કે હે પ્રભુ મને માફ કરજે, ફર્ટિલાઇઝરની શોધ કરી મેં બહુ મોટું પાપ કર્યું છે. આ ફર્ટિલાઇઝર મારા તમારા માટે નતું બનાવ્યું સાહેબ. બીજા વિશ્વયુદ્ધ પછી કરોડો રૂપિયાનો જે દારૂગોળો વધી પડ્યો ને એને ઠેકાણે પાડવા ફર્ટિલાઇઝર બનાવ્યું, પણ એ ફર્ટિલાઇઝર આપણી સાહેબ જમીન ઠેકાણે પાડી દીધી. જુઓ કેટલી મસ્ત પ્રગતિ કરી રહ્યા છે. યમરાજાના મુખમાં હવે ગુજરાત, કેન્સરમાં પંજાબથી પણ આપણે આગળ છીએ. કેટલી મસ્ત પ્રગતિ કે જંતુનાશક દવાનો કાળો કેર, 20 ખેડૂતો મૃત્યુ પામ્યા, 800 હોસ્પિટલાઇઝેશન છે. જુનાગઢમાં જંતુનાશકની દવાની અસરથી સાહેબ 2 ના મોત થાય છે. પિતા દવા છાંટીને ઘરે આવે અને દવાની અસરથી એના પુત્રનું મોત થાય છે. આ બટાટા જુઓ સાહેબ કે વાવેતરથી ઉત્પાદન સુધી 25 થી વધારે વખત દવા છંટાય તો હું ને તમે બી બટાટા ખાઈએ છીએ દવા ખાઈએ એ જ ખબર નથી. અને પેસ્ટિસાઇડના પાપે આજે તમામ શાકભાજી, ફળ, ફળાદી, કઠોળ તમામ ઝેરી થઈ ગયો છે. અમેરિકામાં મોન્સેન્ટોને 145 અબજનો દંડ કરવામાં આવ્યો. શું પ્રૂફ થયું કે આનાથી કેન્સર થાય છે અને એ દવા બિંદાસ ભારતમાં વેચાય છે. અને હું ને તમે બી સાહેબ લીલા શાકભાજી બહુ ખાઈએ છીએ કે મસ્ત ભીંડા છે, મસ્ત કારેલા છે. હકીકતમાં એ મસ્ત નથી સાહેબ, કેમિકલથી બનાવેલા છે. જેટલા મસ્ત દેખાય ને સાહેબ હું તો એવું કહું તમે ખાશો જ નહીં. હા, નોર્મલ દેખાય ત્યારે ખાઓ, બરાબર. અને વીકલી 3 દિવસ કઠોળ પણ કરી શકીએ છીએ. ખેડૂતના દીકરા છે, 1-2 દિવસ કઢી પણ કરી શકીએ. મારી તમને વિનંતી છે કદાચ એક નાનો પ્રયત્ન કરજો. રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ નહીં કરીએ ને તો સાહેબ 50% લોકો કેન્સર પીડિત હશે. આ ખાતરનો બંધ નહીં કરીએ તો 2050 સુધી જમીન બંજર બની જશે. મારો ને તમારો વેમ સાહેબ યુરિયાના લીધે ઉત્પાદન વધારે આવે. હકીકતમાં જમીનમાં પાણી શોષાતું નથી અને પોષક તત્વોનો નાશ થાય છે. અને તમારું ઉત્પાદન ક્યારેક ઓછું આવવાનું કારણ સાહેબ બિયારણ, દવા
આ તો તમામમાં ડુપ્લિકેશન ચાલુ થયું છે. આ જુઓ હમણાંનો જ કેસ, નકલી ખાતર મહેસાણાથી લાવી કોડીનારમાં ધાબડી દેતા હતા અને પછી તમે કહો ઉત્પાદન નહીં મળતું. જુઓ આ બધી વસ્તુ છે. અને સેલ્યુટ મારીશ રાજ્યપાલ શ્રીને સાહેબ કે જે પ્રાકૃતિક ખેતીના હિમાયતી છે અને તમામ વિસ્તારના ધારાસભ્યોને કહે છે કે ભાઈ તમારા એરિયામાં કૃષિ તાલીમ શિબિર યોજો. અને કંઈક અમે પ્રયત્ન કરીએ છીએ, કંઈક ગવર્મેન્ટ પ્રયત્ન કરે, કંઈક જાહેર સંસ્થાઓ પ્રયત્ન કરે છે, એક ફળ તો મળે નાનો મોટો. જુઓ પાટણમાં 33,000 થી વધારે ખેડૂત મિત્રો સાહેબ પ્રાકૃતિક ખેતી તરફ ફર્યા. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 9 લાખ થી વધારે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ ફર્યા. અને ગવર્મેન્ટ બી આજે દેશમાં ઓર્ગેનિક ઉત્પાદનોને વેગ આપવા માટે ભારત ઓર્ગેનિક બ્રાન્ડ પણ લોન્ચ કરાઈ. જુઓ ઝારખંડ સાહેબ કે જ્યાં નો કેમિકલ, ગો કેમિકલ નથી, ત્યાં કોઈ બીમારી કે નથી સિઝેરિયનની જરૂર. रासायनिक खाद से हो रहा था नुकसान, जैविक प्रयोग से दुगना हुआ उत्पादन. आ डेलाना खेडूतने जुओ साहेब प्राकृतिक खेती थी 2.5 गणो नफो लीधो. એ તો મારો ને તમારો વેમ હે કે સાહેબ ફર્ટિલાઇઝર ના દવાઓ ના નાખીએ ને તો કઈ ના મળે. પણ ધીમે ધીમે તમે એમાં પણ પરિવર્તન લાવી શકો છો. આજે જમાનો બદલાઈ ગયો, એટલી સુપર પ્રોડક્ટો છે. અને આજે મહેસાણામાં તો ધોબી ઘાટ શરૂ થઈ ગયો. ધોબી ઘાટ ખેડૂત તાલીમ કેન્દ્ર પર દર ગુરુવારે પ્રાકૃતિક ખેત પેદાશોનું હાટ ભરાશે. રાજ્યના તમામે તમામ સેન્ટર નાના મોટા પર પ્રાકૃતિક ખેત પેદાશોનું હાટ ભરાશે. મને ને તમને પ્રોપર ભાવ મળશે. બરાબર, આ તો શરૂઆત છે. આ મોદી સાહેબ દુનિયાને લઈ જાય ઓર્ગેનિક તરફ, આયુર્વેદા તરફ, યોગા તરફ, અને આપણે બધા જઈએ પીઝા અને બર્ગર તરફ. જુઓ ક્યાં જઈ રહ્યા છીએ આપણે. એટલે ભાઈ કમસે કમ કોઈના માટે નહીં, આપણા પોતાના માટે તો યાર ઓર્ગેનિક ખેતી કરીએ. બરાબર, અને એની ફલશ્રુતિ રૂપે આ જુઓ એસ કે પટેલ સાહેબ છે, 20 વીઘામાં 100% ઓર્ગેનિક દાડમની ખેતી કરે છે. અને અમે ખેડૂતોને ઓર્ગેનિક ખેતીનું માર્ગદર્શન આપવા માટે અત્યાર સુધી અનેક મીટિંગો કરી છે, અનેક. પણ એની ફલશ્રુતિ રૂપે હું કંઈક નાની મોટી મીટિંગ બતાવું છું. આ માણસામાં મીટિંગ છે ભાઈ, આ વિસનગરમાં મીટિંગ છે, આ ઈડરમાં મીટિંગ છે, બરાબર, આ જુનાગઢમાં મીટિંગ છે, ત્યાંથી આ હિંમતનગરમાં મીટિંગ છે, ત્યાંથી આ હિંમતનગરમાં બીજી કિરણભાઈએ મીટિંગ કરી. તો ઓલરેડી પાલજ ગાંધીનગરમાં પણ મીટિંગ કરેલી છે, શામળાજીમાં પણ અમે મીટિંગ કરી છે, ત્યાંથી કેલિયાવાસણા, આ કેલિયાવાસણાની હિસ્ટ્રી તમે જુઓ, કેટલા બધા કેન્સરના દર્દી છે, ત્યાં પણ મીટિંગ કરી છે. અને લુણાવાડામાં પણ અમે મીટિંગ કરી છે. તો કડીમાં ખાવડમાં પણ મીટિંગ કરી છે, ભિલોડા પણ મીટિંગ કરી છે, તો ગોઝારિયા પણ મીટિંગ કરી છે, તલોદમાં પણ એક સરસ મીટિંગ કરેલી. આ રીતે ઓલ ગુજરાતમાં અનેક મીટિંગો કરીએ છીએ. આ તો તમને સેમ્પલ મેં તમને ફોટા બતાવ્યા. એની સાથે સાથે સાહેબ ગુજરાતનો નંબર 1 કૃષિ મેળો વડોદરા સુરત, ત્યાં પણ અમે દર વર્ષે સ્ટોલ રાખીએ છીએ. ખેડૂતોને ઓર્ગેનિક ખેતી વિશે માર્ગદર્શન આપીએ છીએ કે જ્યાં 1.5 લાખથી વધારે વિઝિટર છે. તમે જુઓ દોસ્તો, અને ખરેખર આ સ્વામીજીને પણ હું દિલથી પ્રણામ કરું છું. એ પણ અમારી સાથે આ મિશનમાં જોડાયેલા છે. અને સાથે કડીમાં પણ હમણાં ઓલરેડી કિસાન સંઘ દ્વારા ઓર્ગેનિક ખેતી વિશે સંમેલન યોજાયું, ત્યાં પણ અમે અમારો સ્ટોલ રાખેલો. આ રાજ્યપાલ શ્રી સાહેબ સ્પીચ આપી રહ્યા છે, અને આ અમારો સ્ટોલ હતો. અને અમારા મીડિયાને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે અમારા મહેન્દ્રભાઈ સાહેબ. તો જુઓ અમારા લીડરો, વૈજ્ઞાનિક પોતે, અને સાહેબ આનંદ થાય કંપનીના માલિકના દીકરા બી ફિલ્ડમાં ફરી ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે. આ તમે જુઓ તલોદ, બરાબર, કે ભાઈ જે ઝાલા સર તલોદ, આ સંજયભાઈ છે દેત્રોજ, યશ પટેલ, મુકેશ પટેલ જુનાગઢ, હું પોતે રાજસ્થાન, સંજય પટેલ નવસારી, યશ પટેલ ગાંધીનગર, વિશાલ રાણા બરોડા, મુકેશ પટેલ જુનાગઢ, દેવેન્દ્ર પટેલ સુરત, એમ.આર. પટેલ મેઘરાજ, એમ.આર. પટેલ અને હું પોતે શામળાજી, હું પોતે ફરી વિસનગર દિનેશભાઈ સાથે, નીતિન પટેલ અને સંજય પટેલ કડીમાં, રાજુ રાજપૂત ધાનેરા, દીપસિંહ જીતેન્દ્રસિંહ વિજાપુરમાં,
ધીરજ પટેલ, જીતેન્દ્રસિંહ, પરેશસિંહ હરી વિજાપુરમાં, કિરણ પટેલ પ્રાંતિજમાં, ઘનશ્યામસિંહ બિહોલા તલોદમાં, ભરત પટેલ વિરંગામમાં, મહેશ સરાહા ધંધુગામાં, ઉદયસિંહ સોલંકી દેત્રોજમાં, ધવલ પટેલ શામળાજીમાં, સંજય ઠાકોર ચિલોડામાં, પ્રકાશ પટેલ ઈડરમાં, ગિરીશભાઈ સેવક લુણાવાડામાં, દિનેશ પટેલ એન્ટિંગ ભિલોડામાં. સાહેબ આ એની સાથે જુઓ કે આ અશ્વિની શર્મા સર બહુ ફાઇનાન્શિયલ સાઉન્ડ એટલે સુપર સાઉન્ડ છે અને એની સાથે વૈજ્ઞાનિક પોતે મોહન સર પણ સાહેબ આજે ફિલ્ડમાં છે. આ જુઓ તમે ઓલરેડી વૈજ્ઞાનિક પોતે અને અશ્વિની શર્મા સર એ પણ ફિલ્ડમાં ફરી રહ્યા છે. અને આજે નાનો દીકરો દેખાય ને સાહેબ એ નિખિલ ચંદન સર છે, અમારા કંપનીના માલિકનો દીકરો છે, એ પણ આજે ફિલ્ડમાં છે. સાહેબ આટલી સરસ મજાના અમે લોકોને માર્ગદર્શન આપી રહ્યા છીએ. હવે તમને એક સુપર ગુડ ન્યૂઝ આપો, નજીકના ભવિષ્યમાં નિંદામણ નાશક ઓર્ગેનિક પ્રોડક્ટ પણ આવી રહી છે જે સૌથી વધારે ડેન્જર છે, જે માર્કેટમાંથી લાવીએ છીએ, સાંટીએ છીએ બહુ નજીકના ભવિષ્યમાં, બરાબર. અને ધીમે ધીમે આ રેડ સિમ્બોલ છે ને એ સ્ટ્રોંગ તમામ દવાઓ બંધ થવાની છે. એટલે ભાઈ ટ્રાય તો કરો એક વખત તમારી ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાનો, દવા વાપરવાનો. આજે નહીં તો કાલે એ લાલ સિમ્બોલ વાળી તો બંધ થવાની જ છે. પ્રેમથી બંધ નહીં કરો તો પરાણે તો બંધ કરવાની જ છે. અને જુઓ તમે यूरिया અને ડીએપી अब खेती में यूरिया का उपयोग बंद करेगी सरकार. सहित એની સબસિડી છે ને 1 લાખ કરોડ નીચે લઈ જવાનું લક્ષ્ય સરકારનું. યુરિયા ખાતર મને તમને મળે 267 માં, એની પડતર છે 900 રૂપિયા. ધીમે ધીમે આપણને નહીં મળે. ડીએપી સાહેબ એની કિંમત છે 1350 રૂપિયા, પણ એની પડતર 3150 રૂપિયા. ધીમે ધીમે ડીએપી પણ આપણને મળવાનો નથી. તો સાહેબ ટ્રાય કરો ને અમારી ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાનો. અને ઉંદરાંચલ સ્ટેટ ગવર્મેન્ટ ખરેખર સેલ્યુટ મારીશ, રાસાયણિક ખાદ की बिक्री पर जेल जाएंगे. આજે એક સ્ટેટે નિર્ણય લીધો છે, ધીમે ધીમે અલગ અલગ સ્ટેટમાં પણ આવવાનું છે. અને જુઓ બરાબર, એક મિનિટ જુઓ તમે, તમારા ખેતરમાં 1 વીઘામાં 2 વીઘાની ચોખ્ખી આવક થશે તમારા જ ખેતરમાં. પ્રથમ વર્ષે યુરિયા ખાતર 50%, બરાબર, 50% જ વાપરવાનું, મતલબ 50%ની બચત. બીજા વર્ષે યુરિયા 100% બંધ, મતલબ 100%ની બચત. બીજા વર્ષે ડીએપી 50%, મતલબ 50%ની બચત. ત્રીજા વર્ષે નોટ અ સિંગલ યુરિયા, ડીએપી, એનપીકે, ફોસ્ફરસ, પોટાશ કશું જ નથી વાપરવાનું. અને છતાં તમારી ઇન્કમ અત્યારે તમે જે લેશો એના કરતા તો વધારે થશે અને થશે. પ્રોડક્ટ વાપરો અમારી. જો ખેતીમાં ઉત્પાદનમાં ઘણા બધા મિકેનિઝમ કામ કરે. મતલબ કોઈ પણ ખેતીમાં પાકના ઉત્પાદન માટે જમીન, બિયારણ, સિઝન, વરસાદ, વાતાવરણ, એરિયા, ખેડૂત, વર્ષ, પાણી, રોગ, આવા અનેક પરિબળો કામ કરે છે. ગયા વર્ષે મગફળીમાં જે ઉત્પાદન થયું કદાચ આ વર્ષે એટલું ના પણ થાય અને કદાચ એના કરતા પણ વધારે થાય. સિઝન આ બધું કામ કરે છે. દાખલા તરીકે માંડલ ઇલાકો છે, 1 વીઘામાં ટામેટાની ખેતી કરી 400 થી 500 મણ થાય એવરેજ વીકે. એ જ બિયારણ, એ જ ખેડૂત, બધું જ એનું. પણ ત્યાંથી 40-50 કિલોમીટર નજદીક કડી એરિયામાં આવી તો એ જ ખેડૂત, એ જ બિયારણ, એ જ દિવસે વાવણી કરી હોય ને તો પણ 700 થી 1000 મણ થાય છે. એરિયાનો ફરક છે ભાઈ. તો જુઓ ઓલરેડી અમારી પ્રોડક્ટ વાપરવાથી એક જ ખેતરમાં કેટલા ફરક પડ્યા છે. કારણ કે ઘણા બધા અમે મિટિંગો કરી, ખેડૂત મિત્રોએ અમારા પર ભરોસો મૂક્યો, દિલથી એમનો આભાર માનીએ છીએ. અને એ લોકોએ એક જ એકરમાં અમારી પ્રોડક્ટ વાપરી અને કેટલો બધો ફરક પડ્યો છે. જુઓ તમે, જો અમારી પ્રોડક્ટ થી વાપરવાથી કેટલા શાનદાર રિઝલ્ટ મળ્યા છે. જો કેટલા મસ્ત છે ભાઈ. દાડમ અમારે એસકે પટેલ સાહેબે વાપરેલા છે, બરાબર. એમની 20 વીઘાની વાડીમાં કેટલા ભરાવદાર છે, કેટલા ચમકે છે. અને જુઓ તમે ઓલરેડી આ તમે જુઓ ગ્રેડ, સુપર ગ્રેડ સાહેબ, ક્વોલિટી એ છે. વધારે વરસાદ આવે ને જે ઓલરેડી ગ્રોથ થવો જોઈએ એ ના થાય.
એક જ ખેડૂત, એક જ બિયારણ, એક જ સિઝન, એક જ દિવસે વાવણી, છતાં અમારી પ્રોડક્ટ વાપરી એમાં કેટલો ફરક છે અને ડીએપી વાપર્યું એમાં કેટલો ફરક છે. પાણી તો બંનેમાં ભરાણું છે. તો જો અમારી કામ મામલતદાર સાહેબનું ખેતર છે નવા ગામ બાજુ, બરાબર, મેઘરજ સાઈડનું છે. તો આ પણ તમે જોઈ શકો છો, બરાબર. એની સાથે સોયાબીન આખું ખેતર લીલુંછમ, 36 દિવસમાં આ કેટલું સુપર ડુપર રિઝલ્ટ છે. આ તલ જુનાગઢનું રિઝલ્ટ છે. કેટલા બધા તમે જુઓ શેક સુધી અમારી ભાષામાં તલ હરા કહીએ, તમે જે કહેતા હોય, બરાબર, એ ઓલરેડી એની સિંગો કહીએ, જે કહીએ આપણે, કેટલા બધા ભરી ગયા છે. અને આ કપાસ રાણપુર બાજુનો છે, તો કે જ્યાં ઉપયોગ કર્યો છે એ કપાસ કેટલો મોટો છે અને ઉપયોગ નથી કર્યો એ નાનો છે અને એમાં જીવાત છે. આ રિઝલ્ટ છે સાહેબ અમારું. સાંજે 7 વાગે ફોટો લીધો તો પ્રવીણભાઈના ગામમાં હતા અમે, અને સાહેબ 3 કે 4 વીણી લઈ લીધી અને 5મી વીણી હજુ લેવાના. કે આટલું સુપર રિઝલ્ટ છે. આ ઘઉંમાં તમે રિઝલ્ટ જુઓ, બરાબર, કે જ્યાં ઉપયોગ કર્યો છે એ ઘઉંનો છોડ કેટલો મોટો છે, ઉપયોગ નથી કર્યો એ કેટલો નાનો છે. આ ઘઉંમાં એના તંતુ મૂળ જુઓ તમે, એની ડોડી જુઓ, કેટલી ડોડી, એક નાની છે કેટલી મોટી છે. સાહેબ એક જ ખેડૂત, બરાબર, આ ધંધુકાનું કે ડાંગર તો છે, ભાગ્યો પણ એનો એ છે કે જ્યાં અમારી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો એ સાથી સુધી છે, ઉપયોગ નથી કર્યો એ ઢીંચણ સુધી છે. આ બે સગા ભાઈ, અમે ગમે એટલું કહીએ ને પણ અમારી પ્રોડક્ટ બધા ના વાપરે. કેમ? એમાં તમારો વાંક નથી. અમારા જેવા કેટલાય ઓર્ગેનિક વાળા આયા ને તમને ચૂનો લગાડી જતા રહ્યા છે. પણ વિશ્વાસ મૂકો ભાઈ, 1 એકરમાં વધારે નહીં. તો એક ભાઈએ વિશ્વાસ મૂક્યો અને એકે ના મૂક્યો. જેને વિશ્વાસ મૂક્યો ને એની ડાંગર લીલી સમ, અને જેને વિશ્વાસ નથી મૂક્યો એની ડાંગર પીળી છે ભાઈ. આ જુઓ પ્રોડક્ટ વાપર્યા પછી કેટલી લીલું સમ થઈ જાય છે. આ રાજુભાઈ છે ધાનેરા સાઈડ નો ફોટો છે કે ભાઈ પ્રોડક્ટ તો વાપરી છે, એક બાજુ કેટલું મસ્ત લીલું સમ છે તો બીજું બાજુ પાક પીળો છે. આ જીરું કેટલું મસ્ત જીરું હશે સાહેબ, તબિયત ખુશ થઈ જાય એ જીરું છે. સુપર એનું ઉત્પાદન બી આવેલું સાહેબ, બરાબર. આ એરંડા જુઓ તમે, એટલા બધા એરંડા આવ્યા કે સાહેબ છોડ નમી જાય છે. કેટલા ઊંચા ઊંચા એરંડા. કદાચ તમને માન્યમાં નહીં આવે, પાલી માળવા રાજસ્થાન પપૈયાના એક છોડ પર 550 કિલો પપૈયા આયા. અને અમારી પ્રોડક્ટની ક્વોલિટી બી એ છે કે સાહેબ એનું થડ બી સ્ટ્રોંગ બનાવે. ગમે તેવું, બરાબર, 550 કિલો એટલે સાહેબ પપૈયાનો છોડ ક્યાંથી ટકે, પણ ટકે છે, બરાબર. આ રાજુભાઈ, બરાબર, હિતેશભાઈ જુઓ કેટલો મસ્ત એમાં પણ મહેનત કરી રહ્યા છે. આ ફરી ફોટો આવ્યો કોચમરી, કેટલું મસ્ત રિઝલ્ટ છે. આખું ખેતર લીલું સમ છે. આ જુનાગઢનો ફોટો, એમનો વિડીયો બી હમણાં તમને બતાવીશ. મગફળીમાં ખેડૂત ખુશખુશાલ, બરાબર, કેટલું મસ્ત રિઝલ્ટ છે. પોરબંદરનો રિઝલ્ટ છે સાહેબ. છોડ તો બંનેમાં એ સરખા છે, પણ એક મગફળીમાં કેટલા મગફળી છે અને બીજી મગફળીમાં ગ્રોથ કેટલો અને કેટલી મગફળી છે. અને યુરિયા નાખવાથી સાહેબ છોડનો વિકાસ થાય, છોડ લીલો થાય, એમાં મગફળી વધારે ના બને. એ તો મારો ને તમારો વહેમ છે કે યુરિયા નાખવાથી ઘાસચારાનું કામ થાય, આપણું ના થાય. ધ્યાન રાખજો. જો આ સોયાબીનમાં ઉપયોગ કર્યો છે એ બી જુઓ અને નથી કર્યો એ બી જુઓ. આ બટાટામાં રિઝલ્ટ સાહેબ હીરપુરા, બરાબર, વિજાપુર, ધીરજભાઈ અમારા મસ્ત કામ કરી રહ્યા છે. અમારી પ્રોડક્ટ વાપરી 12 દિવસમાં એ બટાટાનો છોડ જુઓ, અને અમારી પ્રોડક્ટ નથી વાપરી સાહેબ એ પણ રાસાયણિક ને યુરિયા ખાતર, એનો છોડ જુઓ તમે. ડીએપી તથા અન્ય ખાતર, ભૂવસ્ત્ર ઓર ઓલિવ વાપરેલ, કેટલો બધો ડિફરન્ટ છે સાહેબ. અને આવા તો હજારો રિઝલ્ટ છે અમારી પાસે. આ તો તમને સેમ્પલ બતાવું છું. કેવા બટાટા, એક બટાટું સમારીને સબ્જી બનાવે ને આખા ઘરનું શાક થઈ જાય. આવા બટાટા થાય તમારા ખેતર. તમાકુમાં રિઝલ્ટ જુઓ, ઉપયોગ કર્યો અને નથી કર્યો સાહેબ, કેટલું સુપર રિઝલ્ટ છે. આ કલોલની નજીકનો છે. એટલે આપણે કહીએ ને અળવી, એના જેટલા મોટા પાન છે સાહેબ, કેટલા સુપર પાન છે, કેટલો લીલુંછમ ખેતર છે. જુઓ તમે આ ચણા, કેટલો ચણાનો છોડ મસ્ત છે.
ઓલરેડી ધંધુકાબાજોનો છે અને આ પણ તમે જુઓ ઘઉંમાં કેટલું સરસ રિઝલ્ટ છે, શેરડીમાં બી સરસ રિઝલ્ટ છે, બરાબર. જો જ્યાં ઉપયોગ કર્યો છે નથી કર્યો, બરાબર, એ બી તમે જુઓ. આ કોથમરી સાહેબ ધંધુકામાં, બરાબર, ભરતભાઈ અને ઓલરેડી દશરથભાઈ અમારા આ વરિયારી સાહેબ રાણપુર ઇલાકાની છે, કેટલી સુપર વરિયારી છે. ગામના લોકો જોવા આવતા હતા, રોડ ઉપર ખેતર હતું સાહેબ, બરાબર. આ 2 મહિનાનો રાજગરો તો તમે જુઓ, ચીભડાના ખેતરમાં જીવાતાઈ અમારી પ્રોડક્ટમાંથી કેટલું સુપર રિઝલ્ટ મળ્યું સાહેબ. વાયરસનો પ્રોબ્લેમ હોય ને તો પણ સોલિડ રિઝલ્ટ મળે છે અમારી આ પ્રોડક્ટથી. ફક્ત 18 દિવસમાં અમારી પ્રોડક્ટ વાપરવાથી કેટલું મસ્ત રિઝલ્ટ મળ્યું ભાઈ. અને આ પરવરની ખેતીમાં પણ એનો વિડીયો હમણાં હું તમને બતાવીશ. આ ડાંગ ડુંગરપુર રાજસ્થાન એનું પણ તમે રિઝલ્ટ જુઓ. ઓલરેડી 2 ભાઈ પ્લાન્ટેશન નું કામ કર્યું. એક ભાઈએ પ્રોડક્ટ વાપરી, એક ભાઈએ નહીં વાપરી. જેને વાપરીને એનું લીલુંછમ થયું, નથી વાપરી એને મીણિયા દેખાય છે. અને આ બીજું પણ તમે જુઓ કેવું છે આ પ્લાન્ટેશનમાં, તમે કેટલું સુપર રિઝલ્ટ છે સાહેબ. આ લુણાવાડાનું છે અમારી, અને આખું ખેતર લીલુંછમ સાહેબ. અને આ તમે જુઓ ત્યાંથી આ ચોડીમાં તમે રિઝલ્ટ જુઓ સાહેબ, કે જ્યાં નથી વાપર્યું. ડુંગળીમાં પણ મસ્ત રિઝલ્ટ છે. અને હવે હું તમને અમારી પ્રોડક્ટ વાપરવાથી જે રિઝલ્ટના વિડીયો મળે, રિઝલ્ટના વિડીયો બતાવું છું. પહેલા તો મેં તમને ફોટા બતાવ્યા, હવે રિઝલ્ટના વિડીયો બતાવીશ. પણ વિડીયો હું તમને ફક્ત 2-3 જ બતાવીશ, વધારે નહીં બતાવું, કારણ કે સમય વધારે જશે. બીજું, કયા એરિયામાં કયો પાક છે એના તમામ વિડીયો અમારા મિત્રો પાસે છે, એ તમને અલગથી બતાવશે. હું તો તમને સેમ્પલ પૂરતા 2-3 જ વિડીયો બતાવું છું, બરાબર. એક આ આપણું સૌથી પ્યારો દોસ્ત, વફાદાર દોસ્ત, એને આપણે કેટલી સેકન્ડમાં મારી નાખીએ. કેટલી સેકન્ડમાં આપણે મારી નાખ્યો. અને બીજું, હવે કોઈ પણ અમારી 2 પ્રોડક્ટ ઉપર છે જેને અમે જય અને વીરુની જોડી કહીએ છીએ, સોલી ફિલ્મની. હવે એને ઉપયોગ કઈ રીતે કરવાનો આ એ તમને વિડીયો બતાવીએ છીએ. તમે કોઈ પણ પાકમાં પાયાના ખાતરમાં ડીએપી અથવા કંઈ પણ નાખતા હોય એની સાથે ફક્ત મિક્સ જ કરવાનું છે, એક્સ્ટ્રા કશું જ કરવાનું નથી. જુઓ આ ડીએપી છે અને ઓલરેડી એમાં અમારું વસ્ત્ર, બરાબર, અને સાથે ગ્રોમેજિક એડવાન્સ પણ મિક્સ કરે છે. આ તમે જોઈ શકો. જો મિત્રો હું તમને બતાવું, અમારી 2 પ્રોડક્ટ પાયાના ખાતરમાં વાપરવાથી બહુ સુપર રિઝલ્ટ મળે છે. અને કેવી રીતે ઉપયોગ કર્યો એનો આ પ્રેક્ટિકલ વિડીયો તમને હું બતાવું છું. તમે પાયાના ખાતરમાં કોઈ પણ પાકમાં ડીએપી અથવા કોઈ પણ પ્રોડક્ટ વાપરતા હોય, ખાતર વાપરતા હોય, એમાં અમારું ભૂવસ્ત્ર સુપર અને ગ્રોમેજિક એડવાન્સ ફક્ત મિક્સ જ કરવાનું છે. અને તમારા જે પાયાનું ખાતર નાખો એમાં જ આ કાર્યક્રમ થાય છે. અને હું તમને બતાવું, જુઓ આ ડીએપી છે અને ડીએપી માં અમારી પ્રોડક્ટ નાખી છે અને મિક્સ કરી રહ્યા છે, તમે જુઓ. હવે બીજું બતાવો, સુપર ડુપર અમારો કે ભાઈ યુરિયા ડીએપી આપણે ઉપયોગ કરીએ ને એની જગ્યાએ
અમારું જૈવિક સમાધાન છે, સરસ મજાનું પ્રોડક્ટ છે, એ તમે વાપરી શકો છો. એ લિક્વિડ ફોર્મમાં છે, તો એ કેવી રીતે વપરાય એ પણ તમે જુઓ. આપણે જે પિયત કરતા હોય એ પિયતની સાથે ફક્ત તમારે આ પ્રમાણે ગોઠવી જ દેવાનું છે. ઓટોમેટિક 1 એકરમાં આપણું કામકાજ શરૂ થઈ જશે. દોસ્તો, અમારી પ્રોડક્ટ વાપરવાથી ખેતરમાં ભૂંડ પણ આવતા નથી. 10 ખેડૂત મિત્રોએ વાપરી તો 9 ખેડૂત મિત્રોએ તો સુપર રિવ્યુ આપ્યો. આ અમારા ખેડૂતોનો અભિપ્રાય છે, કંપની નથી બોલતી. તો એના જે વિડીયો છે, આ ડાંગરનો બી વિડીયો છે, બરાબર, આ ભીંડામાં પણ મસ્ત રિઝલ્ટ મળેલું છે, આ કપાસમાં પણ રિઝલ્ટ મળ્યું છે. પણ એ વિડીયો જો બધા બતાવીશ ને તો બહુ સમય જશે. તમારા એરિયામાં જે તમારે પાક ઉત્પાદન થતું હોય એના વિડીયો અમારા મિત્રો પાસે છે, એ બતાવશે. પણ હું તમને એનું ગણિત બતાવું. આ સગા બે ભાઈ અશ્વિનભાઈ ને અનિલભાઈ કપાસની ખેતી કરી 1 વીઘામાં. તો અનિલભાઈને 12 મણનું ઉત્પાદન થયું, અશ્વિનભાઈને 23 મણનું થયું. 1650 નો ભાવ આવ્યો, અશ્વિનભાઈને 1760 નો, 19,800 ની ઇન્કમ થઈ. તો ભાઈ અશ્વિનભાઈને 40,000 થી વધારે ઇન્કમ થઈ. 10,800 રૂપિયા ખર્ચો થયો ભાઈ. અહીંયા પણ 10,800 જ ખર્ચો થયો. પણ આ તમે જુઓ 4100 રૂપિયા રહ્યા ને, એ અમારી પ્રોડક્ટનો ખર્ચો. 1 વીઘામાં 4100 રૂપિયા અમારી પ્રોડક્ટનો ખર્ચો. તમામ પ્રોડક્ટ આવી ગઈ. પણ હવે જુઓ તમે, અનિલભાઈને 9,000 ની આવક થઈ, ચોખ્ખી આવક. અશ્વિનભાઈને 25,580 ની આવક થઈ. મતલબ 9,000 નહીં, 25,000, મતલબ નિયર 3 ગણી. તો દોસ્તો, ઉપયોગ 4100 રૂપિયાની પ્રોડક્ટ, આવક લીધી 25,000. આવા અલગ અલગ પાકના હું તમને ઉદાહરણ બતાવું છું. આ બટાટામાં પણ જુઓ તમે, બરાબર, કે ઓલરેડી 1 વીઘામાં 50 કટ્ટાનું વધારે ઉત્પાદન, બરાબર. ત્યાંથી આ રીંગણીમાં બી જુઓ તમે, ઓલરેડી પરેશભાઈએ રીંગણી, બરાબર, 1 વીઘામાં રેગ્યુલર રીંગણની ખેતી 208 મણ, તો 342 મણ છે. 180 નો ભાવ આવ્યો, તો 215 નો ભાવ છે. 37,000 ના રીંગણ છે, તો પેલા 73,000 ના રીંગણ થયા ભાઈ. 16,800 નો ખર્ચો છે, તો અહીંયા 22,400 નો ખર્ચો છે. 20,000 ચોખ્ખી આવક થઈ. કોમાં? તમારી ખેતીમાં યુરિયા, ડીએપી અને દવામાં. અને અમારી ખેતીમાં 51,000 ની આવક થઈ. આ તો નોર્મલ વર્ષ હતું એટલે. બાકી બહુ આવક થાય રીંગણીમાં તો ભાઈ. 20,000 નહીં, 51,000 થી વધારે ઇન્કમ. અમારી પ્રોડક્ટ કેટલાની ભાઈ? 5,600. અમારી પ્રોડક્ટનો ખર્ચો 5,600, આવક 51,000 રૂપિયા. હવે તમને ત્રીજો પાક બતાવું છું ભાઈ. અને ઓલરેડી આ તમે જુઓ કે ભાઈ નરેન્દ્રસિંહ રાદરિયા, મજેવડી, જુનાગઢ, પૂર્વ કોર્પોરેટર હતા, ચેરમેન બી હતા, કે જે રેગ્યુલર 1 વીઘામાં એમને ઉત્પાદન લીધું કે ભાઈ ધાણામાં 8,370 રૂપિયા. ત્યાં અમારી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો, સાહેબ 20,000 નું ઉત્પાદન. જુઓ કેટલો ફાયદો છે. અને આ પોરગામ છે, ત્યાંનો બી હું તમને વિડીયો બતાવું છું. એરંડાની ખેતી, તમારી ખેતી અને આ અમારી ખેતી. તમારી ખેતીમાં 16 મણ, અમારી ખેતીમાં 31 મણ. 1,130 નો ભાવ, તો અમારો 1,190 નો ભાવ. 18,000 ની આવક, તો અમારી 36,000 ની આવક. 9,300 નો ખર્ચો, તો અહીંયા 11,000 રૂપિયાનો ખર્ચો. એમાં 2,200 રૂપિયા અમારી પ્રોડક્ટનો ખર્ચો છે ભાઈ, બરાબર. 8,700 રૂપિયાની ચોખ્ખી આવક તમારા યુરિયા ડીએપી ની.
અમારી પ્રોડક્ટની આવક 25,000 રૂપિયા, મતલબ 1 વીઘામાં 3 વીઘાની આવક થઈ. કેટલો ખર્ચો? 2200 રૂપિયા. આ એરંડા અને આ તમે જુઓ ટીંડોળાની ખેતી. આખો માંડવો સુકાઈ ગયો હતો. મહેન્દ્રભાઈ ગયા, ખેડૂત મિત્રો બધા કહેતા ભાઈ તું માંડવો હવે કાઢી નાખ, પણ અમારા મહેન્દ્રભાઈ ગયા કે ભાઈ એકવાર ટ્રાય કરીએ અમારી પ્રોડક્ટ, અને ટ્રાય કર્યો. ગ્રો મેજિક એડવાન્સ ને ભૂવસ્ત્રનો ઉપયોગ કર્યો. 20 જ દિવસમાં માંડવો લીલો સમ થયો. આ ખેડૂત મિત્રનો વિડીયો તમને મળશે કે જ્યાં મારું 60 કિલોનું ઉત્પાદન થતું હતું ને, અને આ પ્રોડક્ટ વાપર્યા પછી 220 કિલોનું ઉત્પાદન થયું. સાહેબ 3 ગણા કરતા પણ વધારે ઉત્પાદન ફક્ત 20 દિવસમાં. આ કમાલ, આ ધમાલ કરી અમારા ભૂવસ્ત્ર સુપર અને ગ્રો મેજિક એડવાન્સ છે. હવે એની સાથે આ વિડીયો છે ઓલરેડી સુરત એરિયાનો. હું તમને બતાવું ડાંગરની ખેતી, જ્યાં ખારી જમીન છે, દરિયાકાંઠાની ખારી જમીન. એ જ મહેશભાઈ કે સાહેબ ગયા વર્ષે મેં ઓલરેડી મારા જ ખેતરમાં આ કર્યું ત્યારે મને 34 મણનું ઉત્પાદન મળ્યું, અને અહીંયા આ વખતે મને 71 મણ, જ્યાં 407 રૂપિયા કંઈક ભાવ હતો, અહીંયા ઓલરેડી 400 રૂપિયા ભાવ. તો 14,000 રૂપિયાની આવક થઈ ગઈ. અહીંયા 28,000 રૂપિયાની આવક થઈ. તો 9,000 રૂપિયા કઈ ખર્ચો થયો. અહીંયા બી 9,000. આ 2,200 રૂપિયા રહ્યા ને એ અમારો ખર્ચો છે. એવરેજ 1 વીઘામાં અમારી પ્રોડક્ટ સાહેબ 2,200, 2,500, 3,000 નો ખર્ચો રેગ્યુલર ખેતીમાં. પણ આવક કેટલી? ગયા વર્ષે 5,000, આ વર્ષે 16,000. મતલબ 5,000 નહીં, 16,000. 3.3 ગણી આવક. આ ડાંગરની વાત. અને સાહેબ એમનો વિડીયો સાંભળજો કે મારી જમીન પણ સુધરી છે. બરાબર. હવે તમને બીજો આ પણ તમે જોઈ શકો છો. એરંડાનું તો મેં તમને એક બતાવ્યું, પણ લાસ્ટમાં એનું રિઝલ્ટ જ આપો. 18,000 રૂપિયા નહીં, 34,000 ની આવક, ડબલ આવક થઈ સાહેબ. ત્યાંથી આ જુઓ કે ભાઈ આ કપાસની ખેતીમાં ઓલરેડી 36,000 ની વધારે આવક થઈ. ત્યાંથી આ સીદરડી, અહીંયા રિટાયર પ્રિન્સિપાલ છે, 1 છોડ ઉપર 100 જીંડવા ચોટ્યા, ડબલ આવક થઈ. એ પ્રમાણે આ બટાટામાં કોકડવાનો રોગ, આ પ્રમાણે તો અનેક વિડીયો છે, અનેક રિઝલ્ટ મળ્યા છે. તમે કોઈ પાકમાં રિઝલ્ટ મળ્યા છે. જો વિડીયો બતાવવા જઈશ તો બહુ સમય થઈ જશે, એટલે હવે હું તમને બધા વિડીયો નથી બતાવતો. એ વિડીયો આમાં તમને જે મિત્ર બતાવે છે ટ્રેનિંગ, એ તમને વિડીયો બતાવશે. તમારે જે જોઈએ એ વિડીયો બતાવશે. હવે આપણે પાર્ટ 2 તરફ જઈએ છીએ કે ભાઈ આ કઈ પ્રોડક્ટ છે કે જે આટલી સરસ મજાની કમાલ કરે છે. તો આપણો પાર્ટ 1 પૂરો થયો. હવે આપણે પાર્ટ 2 તરફ જઈએ. ઓકે, જય હિન્દ, જય હાર્મની, જય માય લાઈફસ્ટાઈલ. નમસ્કાર મિત્રો. અત્યાર સુધી વાત કરી પરિસ્થિતિની, શું પરિસ્થિતિ છે, અમારી પ્રોડક્ટના શું રિઝલ્ટ છે, વગેરે વગેરે. હવે અમારી શું પ્રોડક્ટ છે અને પ્રોડક્ટ શું કામ કરે છે એના વિશે માહિતી આપો. આ અમારી ઇન્ડિયા ગ્રો બ્રાન્ડ છે, આ અમારી પ્રોડક્ટની રેન્જ છે, બરાબર. અને આ ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ પ્રોડક્ટ છે. દોસ્તો, બીમાર માણસ પડે તો ઇન્જેક્શન અપાય, પણ કેળાને ઇન્જેક્શન અપાય? કદાચ તમે ના પાડવાનું, પણ અપાય. અમારી પ્રોડક્ટ થી કેળાને ઇન્જેક્શન આપવાથી સાહેબ 7 મહિના વહેલા કેળા આવે છે. એવરેજ આ ઇલાકામાં 25 કિલો કેળા આવે એક છોડ પર, એની જગ્યાએ 40 કિલો કેળા આયા છે. 5 લાખનું ઉત્પાદન વધારે થાય છે સાહેબ, બરાબર. અને હવે અમારી પ્રોડક્ટની પાક સંરક્ષણની ફિલોસોફી સમજો. મતલબ આપણે દવા છાંટીએ, બરાબર,
આપણે દવા છાંટીએ એટલે આપણા દિમાગમાં શું હોય, આમ 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 દવા છાંટતા જઈએ, પાછળ ઈયળનો ઢગલો થાય? નહીં થાય. બરાબર. અમારી કોઈ પણ દવા તમે પાકમાં છાંટો, પાકમાં છાંટ્યા પછી એ જીવ જંતુ ઈયળ પાકને ખાશે એટલે 4 સ્ટેપમાં એનું મૃત્યુ થશે. નંબર 1, પાકને ખાય એટલે 4 કલાકમાં એનું મોં બંધ થઈ જાય, એના ગળામાં સોજો આવે. એનો મતલબ તમારું નુકસાન તો 4 કલાકમાં બંધ થઈ ગયું. બરાબર, એનું મોં બંધ થઈ ગયું છે. સેકન્ડ, બીજા 4 કલાકમાં મગજમાં આંચકી આવે, બ્રેઇન સ્ટોક. ત્રીજું, પેરાલિસિસ થશે. ફોર્થ, એના શરીરમાંથી તમામ પાણી નીકળી જશે, મતલબ ડિહાઇડ્રેશન થશે. એ પ્રમાણે 24 થી 48 કલાકમાં જીવાતનું મૃત્યુ થશે. બીજી વસ્તુ બતાવી દઉં તમને. અમારા મિત્ર કદાચ કહેવાનું ભૂલી જાય તો પણ એટલું યાદ રાખજો, 24 થી 48 કલાકમાં જીવાતનું મૃત્યુ થાય છે, પણ તમારું નુકસાન તો 4 કલાકમાં બંધ થઈ ગયું છે. અને કારણ અમારી કોઈ પ્રોડક્ટમાં ઝેર નથી. દાખલા તરીકે ભાઈ સંસાર છે, ઘરે ફેમિલીમાં ઝઘડો થયો અને રાત્રે આ બોટલ છે, આ બોટલ ગટગટાઈને પી ગયા, કોઈ ટેન્શન ના કરે. મેક્સિમમ ઝાડા થશે અથવા વામિટ જ થશે, કારણ કેમિકલ નથી અમારી પ્રોડક્ટમાં. અને હા, આ ઈયળના 4 સ્ટેપને તમે સમજી લો ને તો તમારો દવાનો ખર્ચો એમ જ 30% થી 40% ઘટી જાય. બરાબર. એક અમાસના દિવસોમાં દવા છાંટવાની માન્યતાનું કારણ શું? અમાસના 7 દિવસ પહેલા કોશેટામાંથી પતંગિયું બહાર આવે છે અને અમાસના દિવસે નર અને માદા પતંગિયું મેટિંગ કરે છે. એના 2, 3, 4 દિવસમાં એમાંથી એક માદા પતંગિયું મિનિમમ 5 અને મેક્સિમમ 5000 ઈંડા મૂકે છે. અને એના 2, 3, 4 દિવસ થયા, 5 દિવસ થયા, એમાંથી જીવાત બહાર નીકળી, ઈયળ નીકળી બહાર, નુકસાન શરૂ કરી દીધું. તમે જુઓ સાહેબ, આ એક જ પાન છે, અને આ એક જ પાન પર કેટલા બધા ઈંડા છે. આ મોતી નથી અને કેવી ઈયળ છે, નાની નાની જીવાત, નુકસાન શરૂ કરી દીધું. પણ બીજી વસ્તુ બતાવું તમને, 85% જીવાત એવી હોય છે કે જે દિવસે જમીનમાં જતી રહે અને રાત્રે નુકસાન કરવા બહાર આવે. બરાબર. અને પહેલા અને બીજા સ્ટેજમાં એટલી નાની છે કે જે મને અને તમને નરી આંખે દેખાવાની પણ નથી. અમાસનો પીરિયડ આવ્યો, એના 4 દિવસ પહેલા, બરાબર, 4 દિવસ પહેલા અથવા અમાસના દિવસે અથવા એના 2 દિવસમાં દવા છાંટવાનો ઉત્તમ સમય છે. અને જો તમે આ પ્રમાણે દવા છાંટો તો તમારો દવાનો ખર્ચ 30% થી 70% બચી જાય. પણ ક્યાંક વધારે એટેક હોય જીવાતનો તો ફરી એકાદ વાર છાંટજો. વિચારો તમારા કેટલા પૈસા બચ્યા, અને આપણી ધરતી માં કહીએ એને ઝેર કેટલું ઓછું પીવરાયું સાહેબ. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, આ નિંદામણ નાશક રહીને જે પંપમાં તમે દવા છાંટો અને સ્ટ્રોંગ કીટનાશક દવા છાંટો, એ પંપમાં જો તમે અમારી આ દવાનો ઉપયોગ કરો ને ભાઈ, આ તો ઓર્ગેનિક છે અમારી પ્રોડક્ટ, બરાબર, તો આની અસર 50% જ કરી દે છે. એટલે બહુ ધ્યાન રાખજો, બહુ સાફ સફાઈ કરી પછી ઉપયોગ કરજો. હવે પહેલી પ્રોડક્ટ છે ભૂઅસ્ત્ર સુપર. શું કામ કરે છે? જમીનના જેટલા જીવ જંતુ ઈયળ જીવાત છે બધાને મારવાનું કામ કરે છે. પાન ઉપર ઈયળ આવે, મોલો મચ્છી આવે તો દેખાય, બરાબર, સફેદ માખી દેખાય, પણ જમીનમાં જે જીવાતો છે એ નથી દેખાતી. સ્ટેટ વેટ 30% નુકસાન કરે છે. અને એના માટે પહેલી પ્રોડક્ટ જે તમે જોઈ શકો છો, બરાબર, આ પહેલી પ્રોડક્ટ અમારી ભૂઅસ્ત્ર સુપર. બરાબર, ભૂઅસ્ત્ર સુપર જે મસ્ત રિઝલ્ટ આપે છે. બરાબર. હવે ઓલરેડી એની સંરચના બતાવી છે, પણ એટલું યાદ રાખજો, આ પ્રમાણે બનાવશો ને રિઝલ્ટ નહીં મળે. કારણ કે જેનાથી રિઝલ્ટ મળે છે ને એ તત્વો અંદર બતાયા નથી.
કેમ? ડુપ્લિકેશન ના થાય એટલા માટે. અને ઉપયોગ કેટલો, ડોઝ કેટલો? 1 એકરમાં 4 કિલો, બરાબર. અને જો બાગાયતી ખેતી હોય, બારમાસી ખેતી હોય તો 1 એકરમાં 8 કિલો, બરાબર. દાણાદાર સ્વરૂપમાં છે, બેન્ટોનાઇટના દાણા છે અને દાણા ઉપર દવાનો પટ આપ્યો છે. દાણા એ દવા નથી, જમીનમાં નાખ્યા આપણે, એટલે જ્યારે દાણા ભેજના સંપર્કમાં આવશે એટલે દવા જમીનમાં ઉતરી જશે અને દાણો જમીન ઉપર પડ્યો રહેશે. સમયાંતરે દાણો ઓગળી જશે. હવે જે દવા જમીનમાં ઉતરી એ મૂળની આજુબાજુ ચોંટી જશે અને મૂળને ઝેરી કરી દેશે. અને આ બધી જીવાત આપણી તમે જુઓ, જમીનજન્ય જીવાત કે ધેણ, સફેદ મુંડા, ડોળ, ઉદય, ગોકળગાય, કંસારી, જ્યારે એ મૂળને ખાવા જશે એટલે પેલા 4 સ્ટેપ યાદ કરો. પેલા મોં બંધ થઈ ગયા, બરાબર. પછી ઓલરેડી બ્રેઇન સ્ટોપ, પછી લકવા, પછી ડિહાઇડ્રેશન અને પછી રામ બોલો ભાઈ રામ, બરાબર. આ સફેદ મુંડા રહ્યા ને સાહેબ, 10 વર્ષ જીવે છે, 10 વર્ષ, યાદ રાખો, બરાબર. હા, હવે 4 કલાકમાં મોં બંધ થઈ ગયું એટલે મતલબ નુકસાન થતું બંધ થઈ ગયું ભાઈ, બરાબર. ભૂવસ્ત્ર સુપર વાપરવાથી ખેતરમાં સાપ પણ આવતા નથી. અને આપણો આ ભાઈબંધે નહીં આવતો, ઝાટકા મશીને કામ નહીં કરતા, બહુ પ્રોબ્લેમ છે આનો, બરાબર. ભૂવસ્ત્ર સુપર વાપરવાથી 10 માંથી 9 ખેડૂત તો એટલા ખુશાલ કે અમારા ખેતરમાં એક પણ ભૂંડ ના આવ્યું, બરાબર. આ ખેડૂતો બોલે છે, કંપની નથી બોલતી. સાહેબ, ભૂવસ્ત્ર સુપર વાપરવાથી જમીન પોચી બને છે, ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે છે, જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે, આપણા લાભદાયી સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે, જમીનમાં જે પોષક તત્વો રહ્યા ને એને મૂળ સુધી લાવવા માટે મદદ કરે છે. આ ભૂવસ્ત્ર સુપર 120 દિવસ અસર કરે અને તમે જે પ્રોડક્ટ લાવો છો ને એ 30 દિવસ જ અસર કરે છે. અળસિયા જેવા લાભદાયી જીવજંતુને નહીં મારે. કેમ? એ મૂળ ખાતા નથી. ફળફળાદી વગેરે હોય તો 1 વીઘામાં 4 કિલો, 1 એકરમાં 8 કિલો. હા, શોલે પિક્ચર તો જોયું છે, બહુ સુપર હિટ ગયું. એમાં જય અને વીરુ બરાબર જોડી, આ અમારી જય અને વીરુની જોડી છે, કમાલ કરે છે. કોઈ પણ પાકમાં વાવણી સમયે ઉપયોગ કરો, સુપર રિઝલ્ટ મળે છે. 1 એકરમાં ભૂવસ્ત્ર સુપરના 2 પેકેટ, ગ્રોમેજિક એડવાન્સનું 1 પેકેટ. કોઈ પણ પાક વાવણી વખતે તમે પાયાના ખાતરમાં જો ઉપયોગ કરો ને, એમ સમજી લો કે ભાઈ 20, 30, 50%, 70% સુધી વધારે રિઝલ્ટ મળ્યા છે ખેડૂત મિત્રોને, બરાબર. ડાંગર, શેરડી, ઘઉં, કપાસ, સોયાબીન, દરેક પ્રકારના શાકભાજીમાં તમે ઉપયોગ કરો, મસ્ત રિઝલ્ટ મળ્યા છે. હવે ભૂવસ્ત્ર સુપર વાપરવાની પદ્ધતિ. ભૂવસ્ત્ર સુપર વાવેતર સમયે બિયારણ સાથે પણ મિક્સ કરી શકો છો, કોઈ પણ ખાતર સાથે મિક્સ કરીને પણ આપી શકો છો, બિયારણને પટ પણ આપી શકો છો. જો બિયારણને પટ આપવો હોય ને તો દોસ્તો આ તો દાણાદાર છે. આગળના દિવસે 1 ડોલમાં તમારે જે પાણીની જરૂર હોય એ પ્રમાણે 1 લીટર, 2 લીટર, 5 લીટર પાણી લો. આ બેગ છે, આ બેગને તોડી નાખો અને દાણા નાખી દો ડોલમાં, બરાબર મિક્સ કરી દો. બીજા દિવસે સવારે ફરી મિક્સ કરો અને બીજી ડોલમાં એ પાણી ગાળી લો. એ દાણો વધ્યો ખેતરમાં ફૂંકી દો, બરાબર. અને જે પાણી રહ્યો એ દવા, અને એ દવાનો પટ આપી દો તમે. પાકની વાવણી બાદ જરૂરિયાત મુજબ 45 દિવસ સુધી તમે એને આપી શકો છો, બરાબર. ડ્રિંચિંગમાં પણ તમે આપી શકો છો, ઘરું હોય એમાં પણ મસ્ત ઉપયોગ થાય છે, ડ્રીપ ઇરિગેશનમાં પણ તમે આપી શકો છો, બરાબર. હવે આ એનો વિડીયો છે, પણ એ વિડીયો હું તમને બતાવતો નથી. અમારા
મિત્રો બતાવશે, એમની પાસે આ વિડીયો છે જ, બરાબર. આ અમારી બીજી પ્રોડક્ટ છે, જે છે ગ્રો મેજિક એડવાન્સ. કામ શું કરે છે? જાદુ. ગ્રો મેજિક, મેજિક એટલે જાદુ. સહી, જાદુ કામ કરી રહી છે. તમે જુઓ, ઓલરેડી 1 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં, મતલબ 15 લીટરનો પંપ છે, 15 ગ્રામ નાખી દો, મિક્સ કરી દો, કાર્યક્રમ ઓકે. પહેલો છંટકાવ અંકુરણ ફૂટવાના 30 દિવસે, બીજો છંટકાવ ફૂલો બેસે ત્યારે. સાહેબ તમને એડવાન્સમાં કહું, જ્યારે આપણે ફૂલ બેસે ને 50%, 60%, 70% ફૂલો ખરી જાય છે અને જીવ બરે છે મને ને તમને. એ ફૂલો બેસે ને ત્યારે સાહેબ એક છંટકાવ કરી દો, ફૂલો ખરવાની સંખ્યા બહુ ઘટશે. અને ત્રીજો છંટકાવ ફળો બેસે ત્યારે, દાખલા તરીકે કપાસમાં આપણે જીંડવા કહીએ, કેરી કહીએ, નાની નાની કેટલીય કેરીઓ કરી જાય છે. એક છંટકાવ કરી દો, એ સમયે તમને બહુ ફાયદો થશે, બહુ ફાયદો થશે. જે મેં મહેન્દ્રભાઈ સાહેબનો, અશ્વિનભાઈનો વિડીયો બતાવ્યો, 3 ગણી આવક થઈ, બરાબર. ઓલરેડી આ સંરચના છે એની. અને જો તમારે જમીનમાં આપવું હોય તો એ 100 ગ્રામ આપવાનું છે, બરાબર. હવે દુનિયામાં જોજો, હવે તમે દુનિયામાં ઓર્ગેનિક ખેતીમાં નેનો પ્રોડક્ટ જો કોઈ લાવ્યું હોય તો ફર્સ્ટ ટાઈમ સાહેબ આ કંપની છે. એક ત્રીજી પેઢીની નેનો ટેકનોલોજીની પ્રોડક્ટ છે. મતલબ 1 કણના 1 લાખ કણ કરી દો, છતાં દરેકમાં સરખી તાકાત હોય ને, એને એડવાન્સ ટેકનોલોજી કહેવાય. આ એ પ્રોડક્ટ છે સાહેબ, પાવડર સ્વરૂપમાં છે. પ્રથમ પાયાના ખાતર સાથે આપો. મેં તમને કીધું ને, જય અને વીરુની જોડી યાદ રાખવાની, બીજું કઈ યાદ ના રાખતા. પહેલા જય અને વીરુની જોડી આપો, એટલું બોલજો. તમારું આ ગ્રો મેજિક એડવાન્સ અને ભૂવસ્ત્ર નાખો. તમારો ખાતર જે છે એનો ડોઝ પણ તમારે અડધો કરવો હોય તો કરી શકો છો. વધારે માત્રામાં આપણે દવા અને ખાતર નાખ્યું ને એટલે સાહેબ આપણને તો ગેસ થાય ને, એ રીતે પાકને ગેસ થાય અને એના લીધે ફૂલ અને ફળ ખરી જાય છે. એટલે જયારે ફૂલ આવે ત્યારે, ફળ બેસે ત્યારે ફક્ત એક સ્પ્રે મારી દો, સુપર રિઝલ્ટ મળશે. ફૂલો બેસે ત્યારે બીજો છંટકાવ કરો, ઓછા ફૂલ ખરવાના. ફળ બેસે ત્યારે ત્રીજો છંટકાવ કરો, ઓછા ફળ બરાબર ખરવાના. ઓછો વરસાદ આવે ને સાહેબ, એક સ્પ્રે મારી દો, 15 થી 20 દિવસ સુધી પાકને પાણીની ખેંચ નહીં વર્તાય, બરાબર. વધારે વરસાદ પડે ને ત્યારે ઓલરેડી જુઓ તમે, ઓલરેડી વધારે વરસાદ પડ્યો, આ જુઓ જય અને વીરુની જોડીનો કમાલ. ત્યારે પાકનો જે ગ્રોથ થવો જોઈએ એ નથી થતો સાહેબ. ટ્રેસ મેનેજમેન્ટનું કામ કરે, આપણને ટેન્શન, એ રીતે છોડને બી ટેન્શન થાય છે. એ વખતે આટલું સુપર રિઝલ્ટ જુઓ, આ રિઝલ્ટ. ત્રીજું, ઘણા બધા પાકમાં કન્ટિન્યુ વરસાદ રહે તો ફૂલ નથી બેસતા, બરાબર. આપણો સ્પ્રે મારી દો, ગ્રો મેજિક એડવાન્સ. ફળફળાદી હોય તો 2 સ્પ્રે મારો, સુપર ફૂલ બેસશે. મેં તમને બીજા વિડીયો નથી બતાવ્યા સાહેબ. 7 વર્ષ સુધી લીંબોડીને ફૂલ નતા આયા, લીંબોડીને લીંબુ નતા આયા. આપણા 2 સ્પ્રે કર્યા, ફૂલ પણ આયા અને ફળ પણ આયા. સાહેબ આ વિડીયો તમારે જોઈએ તો તમે અમારા મિત્રો પાસે માંગી લેજો. અને કહેવાય છે એવું કે પપૈયાનો એક છોડ હોય ને તો એને પપૈયા ના બેસે. સાહેબ દરેક નર ફૂલમાં માદા ફૂલનો અંશ હોય છે અને દરેક માદા ફૂલમાં નર ફૂલનો અંશ હોય છે. આ એક જ પપૈયો છે, છતાં એમાં કેટલા મસ્ત પપૈયા આયા. કેમ? કે ઓલરેડી નર ફૂલ છે ને એમાં માદા ફૂલનો અંશ રહ્યો ને એ ડેવલપ કરે છે અને ફળ બેસે છે. નર અને માદા ફૂલ બંને એક સાથે પુખ્ત બનાવે છે, બરાબર, જેથી પરાગનયન વધારે થાય છે. લીંબુ ચીકુ જેવા અનેક ફળફળાદીમાં સાહેબ અમુક વર્ષે ફળ નથી આવતા, ફૂલ નથી આવતા. તમારી પ્રોડક્ટ આપો, સુપર રિઝલ્ટ મળ્યા છે. ફૂલ અને ફળ બેસવાની પ્રક્રિયા ઝડપી અને વધારે થાય છે.
ફળની સાઈઝ મોટી અને ભરાવદાર થાય છે. પાકની ડુંડી મોટી અને દાણો મોટો થવાથી ઉત્પાદન વધે છે. કપાસના પાકમાં 30% થી 80% સુધી વધારે જીંડવા બેસે છે. આ પ્રમાણે દરેક પાકમાં છે. આ તો કપાસનું ઉદાહરણ લીધું મેં, બરાબર. હવે કપાસમાં એક જીંડવાનું, એક કપાસ રહ્યો ને એનું એવરેજ વજન 5 ગ્રામ હોય. સાહેબ, ફૂલ બેસે ત્યારે, ફળ બેસે ત્યારે ફક્ત એક છંટકાવ કરી દો, 5 ગ્રામની જગ્યાએ 7 ગ્રામ થઈ જશે. અને 30%, 50%, 70% વધારે ઓલરેડી કાલા બેસવાના. વિચારો કેટલું વધારે ઉત્પાદન થશે. તમામ પ્રકારના તેલીબિયાના પાકમાં ઓઇલ કન્ટેન્ટ વધારે છે. કોઈ ફળ અને શાકભાજીમાં સ્વાદ, રંગ, સોડમ, સુગંધ, એની શાઇનિંગ વધારે છે. ફળ અને શાકભાજીમાં એની ગુણવત્તા અને સાહેબ એની મીઠાશ વધારે છે. આ જુઓ તમે, અમારી આ પ્રોડક્ટમાં જસ્મોનિક એસિડ છે, વનસ્પતિના ઓલરેડી રસમાંથી બનાવેલો છે. આદુ, લસણ, હળદર, બીટ જેવા કંદમૂળના પાક, ડુંગળી, બટાટા, ગાજર, મૂળા જેવા શાકભાજીના પાક ફળની સાઈઝ એક સરખી કરે છે, મોટી કરે છે, જેથી ઉત્પાદન વધારે આવે છે અને ભાવ પણ સારો મળે છે. કે જેની સાઈઝ સરખી છે, સાહેબ ઉત્પાદન વધારે થવાનું છે પહેલા તો, અને ભાવ પણ સારો મળવાનો છે. અને આ એનો વિડીયો છે કંપનીનો, એ અત્યારે હું નથી બતાવતો, અમારા મિત્રો પાસે છે જ, તો તમે એની પાસેથી જોઈ શકો છો. હવે આ અમારી ત્રીજી પ્રોડક્ટ છે, ઓલિવ સુપર 16 ઓર્ગેનિક લિક્વિડ ઇનપુટ ફોર્મ્યુલા. 16 પ્રકારની ઔષધીય વનસ્પતિમાંથી બનેલી આ અમારી પ્રોડક્ટ છે. પાકના કોઈ પણ સમયે વિકાસ માટે જે પ્રમાણે નેનો યુરિયા, નેનો ડીએપી એ પ્રમાણેની આ પ્રોડક્ટ છે લિક્વિડ ફોર્મમાં. તમે આ જુઓ, 17 પ્રકારના પોષક તત્વો છે જે તમે વાંચી શકો છો. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ઓક્સિજન, કાર્બન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, હાઇડ્રોજન, સલ્ફર, ક્લોરીન, ઝિંક, આયર્ન, કોપર, બરાબર, મેગ્નેઝીઝ, બોરોન, નિકલ, મોલિબ્લેડમ એ પ્રમાણે. હવે આ ઓલિવ સુપર 16 વાપરવાની માત્રા તમે જુઓ. પ્રથમ વર્ષે 50% ઓલિવ સુપર 16 અને 50% જ રાસાયણિક ખાતર. અને ઘણા બધા મિત્રો ખાતર ઓછું વાપરે રાસાયણિક ખાતર અત્યારે, તો એ પ્રમાણે તમે ડોઝ ઓછો કરજો. બીજા વર્ષે 75% ઓલિવ સુપર 16 અને 25% જ રાસાયણિક ખાતર. ત્રીજા વર્ષે 100% ઓલિવ સુપર 16, કોઈ જ રાસાયણિક ખાતર નહીં. યુરિયા, ડીએપી, એનપીકે, ફોસ્ફરસ, પોટાશ કશું જ નહીં નાખવાનું. અને તમે અત્યારે હાલ જે ઉત્પાદન લો છો એના કરતા 1.5 થી ડબલ ઉત્પાદન થશે અને થશે. હાલ તમે જે ખર્ચ કરો છો અને ઉત્પાદન ઓછું આવે છે, અને અમારી પ્રોડક્ટ વાપરવાથી ખર્ચ ઓછો કરવાનો અને ઉત્પાદન વધારે લેવાનું. અને સાથે અત્યારે તમારે જે રોગ આવે છે ને સાહેબ, એના કરતા 70% મિનિમમ રોગ ઓછા આવશે, બરાબર. તો ઓલિવ સુપર 16 પ્રવાહી સ્વરૂપમાં આવે છે. 17 પ્રકારના પોષક તત્વો છે. એનો મતલબ એવો થયો, કોઈ પણ પાકમાં એક વખત આપણે છંટકાવ કરીએ છીએ તો પાકમાં 17 પ્રકારના પોષક તત્વો જમા થઈ જાય છે. પાકને જ્યારે જે પોષક તત્વની જરૂર હોય ને એનો ઉપયોગ કરશે. દાખલા તરીકે આ એટીએમ બેંકમાં તમે 5 લાખ જમા કરાયા તમારા એકાઉન્ટમાં, એટીએમ તમારા ખિસ્સામાં, તમારે જ્યારે જેટલા પૈસાની જરૂર હોય એ પ્રમાણે એટીએમ થી તમે ઉપાડવાના. એ પ્રમાણે 17 પોષક તત્વોનો જ્યારે જરૂર હોય ત્યારે એનો ઉપયોગ કરી શકે. સાથે જમીનનું ભૌતિક બંધારણ પણ સુધારે છે. પાકનો વિકાસ સારો થવાથી રોગ પણ ઓછા આવે છે. રોગ ઓછા આવે એટલે દવાનો ખર્ચ પણ બચે છે. રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો થવાથી એ ખર્ચ પણ ઘટે છે.
જમીનમાં ભેજનું પ્રમાણ લાંબા સમય સુધી જાળવી રાખે છે, બરાબર. પાકને ગરમી સામે પણ રક્ષણ આપે છે. જમીનમાં જે પોષક તત્વો રહ્યા ને એને મૂળ સુધી લાવે છે. પાક તંદુરસ્ત થવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. પાકને વાતાવરણ સામે લડવાની શક્તિ પણ આપે છે. ફૂલ અને ફળ વધારે બેસાડે છે. પાકની ક્વોલિટી સુધારે છે. પાકનો સારો વિકાસ થવાથી ઉત્પાદન પણ વધારે આવે છે. દોસ્તો, આ મારી ચોથી પ્રોડક્ટ છે, સુપર ડુપર પ્રોડક્ટ છે, માય સ્પ્રે પ્લસ. તમે જોઈ શકો છો, બરાબર. ઓલરેડી આનો મતલબ એ છે તમારી દવાનો ખર્ચ 40% થી 70% બચત થઈ શકે છે. ભલે તમે દવા જે છાંટતા છો, અત્યારે કપાસ છે કે ભાઈ શેરડી છે કે ભાઈ રીંગણ છે, એમાં ફક્ત આ એક પ્રોડક્ટ અમારી, બરાબર. કરવાનું શું એ બી બતાવો. તમારી દવા છાંટો છો, એમાં એક પંપ 15 લીટરના પંપમાં ફક્ત 5 બૂંદ અમારી દવા, તમારી 5 બૂંદ અમારી. ખર્ચો કેટલો? ફક્ત 25 રૂપિયા. અને એમાં ઓલરેડી તમારો 40% થી 70% સુધી બચત થઈ શકે છે. 15 લીટરના પંપમાં કેટલો? ફક્ત 5 ml. જમીનમાં આપવી હોય તો 1 એકરે 100 ml. અમારી 100 ml ની બોટલ છે, બરાબર. અને સાથે અનેક ગુણધર્મ ધરાવનારી અમારી આ પ્રોડક્ટ. કેટલા બેનિફિટ છે? પહેલા તો ચોંટાડવાનું કામ કરે. તમે દવા છાંટીએ ને, આપણે, હું પણ ખેડૂત, અમુક લીસા પાન હોય ને અને પવન ને એવું બધું આવે તો દવા નીચે પડી જાય છે. આ દવા નીચે નહીં પડે, પાન ઉપર ચોંટાડી દેશે. સેકન્ડ, ફેલાવાનું કામ કરે. આપણે સ્પ્રે મારતા જઈએ, આખા પાન ઉપર દવા નથી આવતો, સ્પ્રે નથી પડતો. ભલે એની બૂંદ 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 પડી હશે, સાહેબ આખા પાન ઉપર સ્પ્રેડ કરી દેશે. ત્રીજું કામ, ઓલરેડી અંદર ઘુસાડવાનું. દવા છાંટતા છાંટતા ગયા, દવા ઉપર પડી, જીવાત તો નીચે છે, પાનની આરપાર, ફૂલમાં, ફળમાં, બરાબર. નાના નાના ફળ છે, અંદર ઘુસાડી દેશે દવાને. એટલે અંદર જે જીવજંતુ છે ને એને પણ મારી નાખશે. ચોથું કામ, એક્ટિવેટર. તમે જે દવા છાંટતા હોય એની સાથે 5 બૂંદ અમારી દવા તમારી સાહેબ ઉપયોગ કરો. તમારી દવાની અસર રહીને એ લાંબા સમય સુધી કામ કરશે. સાથે પરાગનયનનું કામ કરે. 5 બૂંદ અમારી ખેતરમાં મધમાખીઓને આકર્ષશે, સાહેબ. એટલે પરાગનયન વધારે થશે. બહુ મોટો બેનિફિટ છે, ભાઈ. વરસાદ પડ્યો, તમે દવા છાંટીને આવ્યા, વરસાદ પડ્યો, તમારી દવા જઈ પાણીમાં. સાહેબ, વરસાદ પડે અને ફક્ત દવા છાંટીને આવ્યા, 30 મિનિટ પછી, 40 મિનિટ પછી, ગમે તેટલો વરસાદ થાય, દવા દવાનું જ કામ કરશે. 1 રૂપિયાની દવા પાણીમાં બેકાર નહીં જાય. રિએક્ટરનું કામ કરે છે. અમુક એવા જીવજંતુ છે, એગ્રો વાળો તમને 2-3 પ્રોડક્ટ મિક્સ કરવાનું આપે, 2-3 દવા મિક્સ કરવાનું. પણ ભાઈ, દરેક દવાની કેમિસ્ટ્રી અલગ અલગ હોય છે. અને ત્યારે ઓલરેડી અમુક દવાની ઇફેક્ટ દબાઈ દે છે, અને ક્યારેક તો રિએક્શન આવે છે. દૂધના કટોરામાં દહીંનું ટીપું પડ્યું, દૂધ ખલાસ. એ પ્રમાણે બી ક્યારેક થાય છે. પણ અહીંયા 3 દવા તમે મિક્સ કરી, ત્રણેય દવાની કેમિસ્ટ્રીને અલગ 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 રાખશે અને મહત્તમ મર્યાદા સુધી સાહેબ એની અસર કરશે, બરાબર. ત્યાંથી લેયર બનાવે છે. દવા છાંટીએ ને, પાન ઉપર એક લેયર બનાવી દે, જેના લીધે ગરમીમાં જલ્દી દવા હવામાં નહીં ઉડે. ગરમીનો પીરિયડ હોય, પાંદડાવાળા શાકભાજી, લીલા શાકભાજીમાં સાહેબ ઓલરેડી 1 લીટર પાણીમાં
એક બૂંદ નાખી દો અને એક સ્પ્રે મારી દો. 12 કલાક સુધી પાન તાજા તાજા રહેશે. બરાબર. ફૂલોની ખેતી કરતા હોય, ફૂલોની ખેતી કરો છો, એ ફૂલોની ખેતીમાં સાહેબ ફૂલ ઉતાર્યા, ગરમી બહુ છે, આવતા આવતા ચરમાઈ જાય છે, અથવા ફૂલોના વેપારી છે, 1 લીટરમાં 1 બૂંદ, બરાબર, ખાલી માય સ્પ્રે મિક્સ કરીને એનો એક સ્પ્રે મારી દો. 12 કલાક સુધી ફૂલ તાજા તાજા રહેશે. 5 બૂંદ બેનિફિટ 10. યાદ કરો દોસ્તો, કેટલી સુપર પ્રોડક્ટ છે. અને આ એનો વિડીયો છે, અમારા મિત્રો પાસે છે, આ કંપનીનો વિડીયો છે, પણ હું અત્યારે નથી બતાવતો, એ અમારા મિત્રો તમને બતાવશે. બરાબર. અને આ 5મી પ્રોડક્ટ છે માય પ્રાઉડ, જે તમે જોઈ શકો છો. બરાબર. કામ શું કરે છે? તમામ પ્રકારની ફૂગ માટે આ એક બંદો કાફી છે. બરાબર. જ્યારે બી માટીમાં તમારે આપવી હોય તો યાદ રાખજો, 1 એકરમાં 500 ગ્રામ. સ્પ્રે મારવો હોય તો 15 લીટરના પંપમાં 30 મિલીગ્રામ. બરાબર. છોડના મૂળ પરનો જો ફૂગજન્ય રોગ વખતે માટીમાં ઉપયોગ કરો, મતલબ માટીમાં પ્રોબ્લેમ હોય, જમીનમાં પ્રોબ્લેમ હોય. દાખલા તરીકે હું તમને એક વસ્તુ બતાવું કે ઘણા બધા જમીનજન્ય ફૂગ હોય છે, તો એ ફૂગનો પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય ને તો તમારે જમીનમાં આપવાનું છે. અને આ જીરું છે, ઘણા બધા પાકમાં સાહેબ જમીનજન્ય જીવાત બહુ છે, ફૂગ છે, એટલે અવશ્ય જમીનમાં પહેલા આપો. અને ફૂગ ઉપર હોય, સોરી, છોડ પર, તો ઉપરથી સ્પ્રે કરો. આ બધી સંરચના બતાવી છે ને, એ પ્રમાણે મિક્સ ના કરતા તમે જાતે, કારણ કે જેનાથી રિઝલ્ટ મળે છે ને એ અંદર નથી બતાવ્યું અમારે. બરાબર. માય પ્રાઉડ 128 પ્રકારની ફૂગની પ્રજાતિ હોય છે, અને એના લીધે આશરે 5000 પ્રકારના રોગ થાય છે. ચોમાસામાં સૌથી વધારે ફૂગના રોગ થાય છે. હંમેશા રોગની શરૂઆતમાં આપો, બહુ સારું રિઝલ્ટ મળે. એટલે ભાઈ ચોથા સ્ટેજમાં કેન્સર આવી ગયું અને પછી ગમે એટલી દવા કરો, રિઝલ્ટ જે મળવું જોઈએ નહીં મળે. ખેડૂત પણ એ જ કરે છે. ભાઈ શરૂઆત છે, ઓન ધ સ્પોટ આપો, સુપર રિઝલ્ટ મળે છે. બરાબર. તમામ પાકોને હાનિ પહોંચાડી સાહેબ આ ફૂગજન્ય રોગ આર્થિક નુકસાન કરે છે. અમારી આ પ્રોડક્ટ છે ને, બૃહદ ફેલાવો ધરાવનારી એન્ઝિમેટિક પ્રોડક્ટ છે. ઓલરેડી હવામાનમાં કુદરતી ફેરફારના કારણે ફૂગ જેવા સૂક્ષ્મ જીવો પાક ઉપર એટેક કરે છે, હુમલો કરે છે. તો અમારી આ પ્રોડક્ટ પાકને કુદરતી રોગ પ્રતિકારક શક્તિ આપે છે. બરાબર. અને જે ફૂગ સામે લડે છે. હવામાનમાં ફેરફારના લીધે લાંબા સમયની રોગ પ્રતિકારક શક્તિ આપે છે. રોગ પ્રતિકારક શક્તિ તો આપે છે, અને સાથે ઝડપી વિકાસ પણ કરે છે. હવે તમે કહેવાના કે સાહેબ ડાંગરમાં કઈ રીતે ઉપયોગ કરવો? તો જો અંદર ડાંગરનું ધરું હોય ને, જ્યારે આપણે રોપણી કરવા જઈએ ત્યારે 1 એકર રોપણીની સામગ્રી માટે 2 લીટર પાણીમાં 50 મિલીગ્રામ માય પ્રાઉડ, 50 મિલીગ્રામ ગ્રોમેજિક એડવાન્સ અને 20 મિલીગ્રામ માય સ્પ્રે પ્લસ એનું દ્રાવણ બનાવો. આ રીતે ટબમાં લો અને 5-5 મિનિટ, બરાબર, 7-7 મિનિટ ઓલરેડી તમે ડબોળી રાખો અને પછી ઉપયોગ કરો. જે જમીનજન્ય પ્રોબ્લેમ રહ્યો ને ફૂગનો, એમાં મસ્ત રિઝલ્ટ મળશે. તો શેરડી હોય તો એના પણ આ પ્રમાણે દંડા તમે બોળી શકો છો. 1 એકર ની રોપણીની સામગ્રી માટે 10 લીટર પાણી, 500 મિલીગ્રામ માય પ્રાઉડ, 100 મિલીગ્રામ ગ્રોમેજિક એડવાન્સ અને 50 મિલીગ્રામ માય સ્પ્રે પ્લસ દ્રાવણ બનાવો. આ પ્રમાણે ઉપયોગ કરો ભાઈ. શાકભાજી અને કેળ હોય તો એના માટે એની સાથે જુઓ, ટામેટા, મરચી, રીંગણ, કોબી, ફ્લાવર, ડુંગળી, લસણ, તમામ પ્રકાર માટે. બરાબર. એક બટાટા, આ તમામ પ્રકાર 1 એકરની રોપણી માટે 10 લીટર પાણી,
500 મિલીગ્રામ માય પ્રાઉડ, 100 મિલીગ્રામ ગ્રોમેજિક એડવાન્સ અને 50 મિલીગ્રામ માય સ્પ્રે પ્લસ નું દ્રાવણ બનાવો. આના પ્રમાણે ડબોળી દો 5-7 મિનિટ ધરુને અને પછી વાવણી કરો. મસ્ત રિઝલ્ટ મળશે. અને આ છે અમારો માય પ્રાઉડ નો કંપનીનો વિડીયો. પણ એ વિડીયો હું તમને અત્યારે નથી બતાવતો. દરેક વિડીયો 2-2 મિનિટના છે. પણ જે તમને મિત્ર અત્યારે તમારી સામે બેઠા છે એ તમને વિડીયો બતાવશે, બરાબર? એ તમે જોઈ શકો છો. અને હવે હું તમને આગળની પ્રોડક્ટ, છઠ્ઠી પ્રોડક્ટ છે માય વીર. વીર એટલે ભાવસ. કામ પણ એનું એવું જોરદાર છે. કોઈ પણ પ્રકારના જીવ જંતુ ઈયળને મારવા માટે કાપી છે સાહેબ, બરાબર? એનો ડોઝ પહેલા બતાવો. 15 લીટરના પંપમાં 30 મિલીગ્રામનો ઉપયોગ કરો, બરાબર? અને જો જમીનમાં આપવી હોય તો 250 મિલીગ્રામ 125 લીટર પાણીમાં ઉપયોગ કરવાનો છે. હવે કીટક બેસવાના શરૂઆતમાં દવા છાંટવાની સલાહ આપવામાં આવે છે શરૂઆતમાં. અને ઈયળ મુક્ત માટે, જીવજંતુ મુક્ત માટે જરૂરિયાત પ્રમાણે દર 10 થી 15 દિવસના અંતરે છંટકાવ કરો, બરાબર? ભારત વર્ષમાં 52,000 પ્રકારના કીડા, ઈયળ, જીવજંતુ છે. અને 52,000 પ્રકારના જીવજંતુને મારવા માટે 52,000 પ્રકારના આ પેસ્ટિસાઇડ દ્વારા એ ડબલા બનાયા છે અલગ અલગ. અને 52,000 પ્રકારના જીવ જંતુ, ઈયળ, જીવાતને મારવા માટે આ એક બંદો કાફી છે, માય વીર. ત્યાં 52,000 પ્રકારના ડબલા અને અહીંયા એક જ માય વીર છે. લીલી, લશ્કરી, ગુલાબી, કાબરી તમામ ઈયળ માટે એક જ બંદો માય વીર. સારા પરિણામ માટે સાહેબ આપણે કહીએ સાહેબ ઈયળ નથી, જીવાત નથી, પણ પહેલી વસ્તુ સમજો યાર, પહેલા 2 વીક તો એટલી નાની હોય છે જે મને તમને નરી આંખે દેખાશે નહીં. અને 85% જીવાતો એવી છે રાત્રે જતી રહે, દિવસે જતી રહે જમીનમાં, રાત્રે બહાર આવીને નુકસાન કરે. આપણે શું કરીએ ખબર? સવારે શિરામણી કરીને ખેતરમાં નીકળ્યા અને મસ્ત પાક છે સાહેબ, કોઈ પ્રોબ્લેમ નથી, કે કોઈ જીવજંતુ નથી. અલ્યા ભાઈ શું જીવજંતુ નથી? રાત્રે જો બેન્ડ બજાવે છે, બરાબર? ઠીક. એટલે સાહેબ નોર્મલ વાતાવરણ, આપણે ખેડૂત છીએ, આપણને ખબર પડી જાય કે હવે આ પ્રોબ્લેમ આવવાનો. અમાસનો ટાઈમ થયો સાહેબ, એકવાર તમે દવા છાંટી, એડવાન્સ પ્લાનિંગ કરો, બરાબર? એક અને પાકને ખાધા બાદ મેં તમને પેલા 4 સ્ટેપ કીધા એ યાદ રાખવાના. આ બિયાલ દવા છાંટી તરત નહીં મરે. પહેલા 4 કલાકમાં મોં બંધ થયું એટલે તમારું નુકસાન બંધ થઈ ગયું ભાઈ, કારણ કે ગળામાં સૂજન આવી ગઈ. પછી એની ઓલરેડી બ્રેઇન સ્ટોક, પછી લકવો થયો, પછી ડિહાઇડ્રેશન થયું અને 24 થી 48 કલાકમાં રામ બોલો ભાઈ રામ થયા. આ વસ્તુ યાદ રાખજો. આ મારી પ્રોડક્ટ માય વીર. સૌથી વધારે જોખમી કીટકો લાર્વા, એફિડ, જેસિડ્સ, થ્રિપ્સ, માઇટસ, સફેદ માખી. આ બધી જ્યારે તમારે પ્રોડક્ટનો જીવાતનો પ્રોબ્લેમ આવે એટલે એગ્રોની દુકાન વાળો તમને લાલ, પીળું અને લીલું 3 ડબલા આપી દે કે આ 3 દવા મિક્સ કરજો અને છંટકાવ કરજો, એના સિવાય રિઝલ્ટ નહીં મળે. પણ સાહેબ એ તમામ પ્રકારની જીવાત માટે પણ એક જ બંદો છે, માય વીર. વિચાર કરો કેટલા પૈસા બચે તમારા, બરાબર? એની સાથે સાથે સાહેબ માય વીરનો ઉપયોગ મચ્છર, માકડ, ઉંદર, વંદા, માય વીર. ઘરેલું માખી, માય વીર. વાળની જૂં, વાળમાં જૂં પડી હોય, લીકો હોય, માય વીર, બરાબર? કોઠારમાં અનાજ, માય વીર. પોલ્ટ્રી ફાર્મની ઈયળો, માય વીર. સાહેબ ઓલરેડી તમને આની સાથે સાથે બીજું બી બતાવો. આપણે ગાયો હોય, ભેંસો હોય, એને નવરાવો ને એમાં પણ માય વીર મિક્સ કરીને નવરાવો ને તો બિચારી ગાય ભેંસોને પણ જીવાતો તો હોય છે એના શરીરમાં, એમાં પણ સુપર રિઝલ્ટ મળે છે. ઘરે ઘણા બધા ઘરે કૂતરા પાડતા હોય છે, કે જે કૂતરા પાડીએ ને એમાંય જીવાત હોય છે, એમાંય પણ માય વીર કામ આવે છે, બરાબર? પણ હા, કોઈ પણ પ્રકારની ઈયળ હોય
એમાં આટલી જાડી ભમ ઈયળ થાય ને પછી અમારી દવા છાંટતા નહીં. કેમ? એ 75 વર્ષની થઈ ગઈ અમારી ભાષામાં. હવે એ ખાતી નથી, હવે એ કોસેટામાં જવાની, અને તમે કહેવાના સાહેબ ઈયળ મળતી નથી. એટલે જ્યારે પહેલા અને બીજા સ્ટેજની હોય ત્યારે જ ઉપયોગ કરવો. બરાબર? આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. બરાબર? નહીં, આ કંપનીનો વિડીયો છે સરસ મજાનો, માયવીરનો, એ પણ અમારા મિત્ર પાસે છે, એ તમને બતાવશે. બરાબર? અને હવે આ સુપર પ્રોડક્ટ છે સાહેબ, ડાંગર માટે સ્પેશિયલ. બરાબર? ડાંગર માટે આ સ્પેશિયલ પ્રોડક્ટ છે. હવે એ પણ આપણે જોઈ લઈએ. એનું માપ કેટલું? 15 લીટરના પંપમાં 30 મિલીગ્રામ. જમીનમાં આપો તો 1 એકરમાં 250 મિલીગ્રામ 150 લીટર પાણીમાં મિક્સ કરવાનું છે. સંખ્યાબંધ વિશેષ કીટકોના નિયંત્રણ માટે સાહેબ આશીર્વાદરૂપ છે. ડાંગર અને કેરીમાં બ્રાઉન પ્લાન્ટ હોપર અતિશય પ્રોબ્લેમ છે, સુપર રિઝલ્ટ આપે છે. છોડ અથવા વનસ્પતિના ફૂલ આવે ત્યારે છંટકાવ કરો. ડાંગરને આવતી જીવાત માટે સુપર રિઝલ્ટ આપે છે સાહેબ. પાકની ક્વોલિટી પણ સુધારે છે, પાકનો વિકાસ સારો થાય છે, ઓછો ખર્ચ થાય છે અને ઉત્પાદન વધે છે. અને આ એનો ડોઝ છે ભાઈ, અને આ એનો વિડીયો છે, એ પણ અમારા મિત્ર પાસે છે, જે તમને બતાવશે. બરાબર? હવે એક મસ્ત પ્રોડક્ટ પર જઈએ આપણે, વાયરસ. આ આપણી બરાબર લાસ્ટ 2 પ્રોડક્ટ રહી, 8મી પ્રોડક્ટ વાયરસ. તમામ પ્રકારના વાયરસ છે સાહેબ, અલગ 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 અલગ. બરાબર? અને આ એનો વિડીયો છે, એ પણ અમારા મિત્ર પાસે છે, એ તમને બતાવશે. તમારા પાકમાં આ પ્રમાણે જો કોઈ ચિહ્ન દેખાય તો સમજી લેવાનું વાયરસનો એટેક છે. જોઈ લો તમે, આ પ્રમાણેના ચિહ્નો દેખાય તો વાયરસનો પ્રોબ્લેમ છે. તાત્કાલિક સાહેબ વાયરસ પ્લસ સાથે માઇસિટ્રા અને સાથે 5 બૂંદ માઇસ્પ્રે પ્લસ, આ ત્રણે મિક્સ કરો અને સુપર રિઝલ્ટ મળશે સાહેબ. બરાબર? અને હા, અમારી જે પ્રોડક્ટ છે એમાં માયવીર સાથે માય પ્રાઉડ મિશ્રણ તેમજ માયસિટ્રાની સાથે માય પ્રાઉડ નું મિશ્રણ કરવું નહીં, એ અમારા મિત્રો તમને બતાવશે. વાયરસનો પ્રોબ્લેમ છે તો વાયરસ પ્લસ બરાબર માયસિટ્રા અને 5 બૂંદ યાદ રાખો, તમારું કામ સુપર ડુપર થઈ જશે. અને આ એની વિગત છે દોસ્તો, એમાં હું નથી જતો. આ અમારી લાસ્ટ અને 9મી પ્રોડક્ટ છે, મોડિફાઈ. કામ શું કરે છે? પાણીના પીએચ લેવલને નોર્મલ બનાવે છે. આ મોડિફાઈ તમે જોઈ શકો છો. અને આ પાણીનો સ્કેલ હોય છે કે 0 થી લઈ 14, એ પ્રમાણે એની માત્રા છે કે જો 0 થી લઈ 6 સુધી હોય તો એ આલ્કલાઇન પાણી કહેવાય, અને 8 થી લઈ 14 સુધી હોય તો એ એસિડિક પાણી કહેવાય. હવે મોડિફાઈ એ પીએચ લેવલને નોર્મલ બનાવે છે. પીએચ એ પાણીમાં ખારાશ માપવાનો સ્કેલ છે. તમને એમ થાય કે પીએચ શું? તો એ પાણીમાં ખારાશ માપવાનો સ્કેલ છે. નોર્મલ પાણીનો પીએચ 6.5 થી 7.5 લેવલનો હોય છે. તંદુરસ્ત છોડના ઉછેર માટે 6.5 થી 7.5 પીએચ બહુ સરસ કામ કરે છે. ત્યાંથી ખારા પાણીની ખેતી લાયક બનાવવાનું કામ કરે છે. અને મોડિફાઈ ખારા પાણીથી થતા ફૂગ અને ક્ષારી સામે રક્ષણ આપે છે, છોડનો સારો વિકાસ કરે છે, ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન આપે છે. સાથે ખારા પાણીમાં સ્ટેપ બાય સ્ટેપ એક બૂંદ આપણે નાખીએ અને પાણી ધીમે 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 ગુલાબી થાય એટલે તમારે સમજવાનું કે આ પ્રોપર 6.5 થી 7.5 ના સ્કેલ વાળું પાણી થઈ ગયું. હા, હવે તમને એક કહું, તમે એમ કહો સાહેબ દરિયાના પાણીમાં નાખીએ તો ના થાય ભાઈ,
બરાબર, એ બી ધ્યાન રાખજો. હવે એનો ડોઝ કેટલો? તો 1 એકરમાં 1 બોટલ મતલબ 250 મિલીગ્રામ. જો તમારા એરિયામાં ખારાશ વધારે હોય તો 1 ડોઝ વધારે આપવાનો. બરાબર, તો ઓલરેડી આ એનો વિડીયો છે જે તમે જોઈ શકો છો, પણ આ વિડીયો હું તમને નહીં બતાવું, અમારા મિત્ર જે છે એ તમને બતાવશે. બરાબર, અહીંયા થેન્ક યુ વેરી મચ. તમે બધાએ જે મને દિલથી સાંભળ્યો, તમે બધાએ મને જે દિલથી સાંભળ્યો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને દોસ્તો, મારી કંપની, મારા સાયન્ટિસ્ટનો બી આભાર માનું છું, મારા ગુરુજનોનો બી આભાર માનું છું. પણ આ સાથે હું તમારી બીજી 2 મિનિટ લઈશ. બરાબર, જે છેલ્લા 12-13 વર્ષથી અમારી કંપની હેલ્થ પર પણ સુપર હેલ્થ કેરની પ્રોડક્ટ પર પણ સુપર રિઝલ્ટ આપે છે. અને જે અમારી પ્રોડક્ટ છે સાહેબ હેલ્થ કેરની, એ ભારત સરકાર આયુષ મંત્રાલય છે ને એ એપ્રુવલ પ્રોડક્ટ છે. આ ભારત સરકારનું પુસ્તક છે ધ આયુર્વેદિક ફાર્માકોપિયા ઓફ ઇન્ડિયા. એના બંધારણ પ્રમાણે જો પ્રોડક્ટ બનાવીએ ને તો આયુષ પ્રીમિયમ માર્કનું સર્ટિફિકેટ મળે છે. અને અમારી પ્રોડક્ટને બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડનો એવોર્ડ મળ્યો છે 2019માં. બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડનો એવોર્ડ મળ્યો છે 2022માં. જો સાહેબ આ રિઝલ્ટ, ડાયાબિટીસમાં રિઝલ્ટ અમારું ઉમાબેન છે, મેં જ પ્રોડક્ટ આપી હતી, કેવું સરસ રિઝલ્ટ મળ્યું. આ ગેગરિંગ થઈ ગયું સાહેબ, ડોક્ટરે કીધું પગ કપાવવો પડશે. તમે જુઓ કે હોલ પડી ગયો છે. 1 જ મહિનામાં કેટલું મસ્ત રિઝલ્ટ મળ્યું. આ HbA1c કેટલું હતું ડાયાબિટીસમાં? 14.4, અને આપણી પ્રોડક્ટ પછી 8.8 થઈ ગયો છે. બરાબર, ચામડીની એલર્જી કોઈ પણ પ્રકારની હોય, પગના વાઢિયા બહેનોને વધારે પ્રોબ્લેમ હોય છે, સફેદ ડાઘ આપણે કોડ કહીએ, હા, નાની મોટી શરૂઆત છે, સુપર રિઝલ્ટ મળે છે. આ ભાઈ સિલ્કી વાળ થશે, લાંબા વાળ થશે, 2 મોઢા વાળા હશે તો બી દૂર થશે, વાળનો ગ્રોથ થશે. અને ટકલું હોય ને એને બી મસ્ત રિઝલ્ટ મળે છે. અલ્યા ભાઈ, આપણા છોકરાને બહુ ટ્યુશન રખાઈએ કે છોકરું હોશિયાર થાય, બહુ ટકા લાવે, પણ એના મગજ જેટલું ચાલતું હોય ને એટલું જ થાય. આ અમારી પ્રોડક્ટ આપો, બોડી અને બ્રેઇન બંને ડેવલપ કરે છે. આ જુઓ સાહેબ, અમારી પ્રોડક્ટથી ઓલરેડી સુપર ડુપર રિઝલ્ટ મળ્યા છે. અને હા, મારી વાત કરું, મેં જેટલા નિસંતાન કપલને પ્રોડક્ટ આપી છે એમાં 10માંથી 6 ના ઘરે બાળકો થયા છે સાહેબ. બરાબર, અને નોર્મલ ડિલિવરી થઈ. જુઓ સાહેબ, બરાબર, એક વેઇટ લોસ ની બી મસ્ત પ્રોડક્ટ છે. આ ગટુરગત કેવા હતા મસ્ત થઈ ગયા. અને અત્યારે કંપનીએ સુપર પ્રોડક્ટ લોન્ચ કરી છે વેઇટ લોસ ની. 5 સેન્ટીમીટરની પથરી સાહેબ પેશાબ વાટે નીકળી. ડોક્ટર પાસે ગયા હોય 50, 60, 70, 80 હજાર ખર્ચો કે, અને 2 થી 3 મહિનામાં નીકળી ગઈ. કેટલું? 15 દિવસમાં સાહેબ 12 mm ની પથરી. જુઓ તો આ બાજુ ઓલરેડી 5 mm ની પથરી, એનો બી વિડીયો છે. હાથની ગરમી, તજા ગરમી આપણે જે કહીએ તે, કેટલું મસ્ત રિઝલ્ટ મળ્યું. અને આ ખીલનો પ્રોબ્લેમ નાની બેન દીકરીને વધારે હોય એમાં બી મસ્ત રિઝલ્ટ સાહેબ. કેન્સર જેવા કેન્સરમાં પણ રિઝલ્ટ મળ્યા છે. અને કપાઈ ગયું, સોલાઈ ગયું, દાજી ગયો, એના માટે એક નાની અમારી ટ્યુબ છે, વોન્ડ હીલિંગ ક્રીમ. થાઇરોઇડમાં પણ મસ્ત રિઝલ્ટ મળ્યા છે. ગેસ, એસિડિટી, કબજિયાત છે, આ મારી મસ્ત પ્રોડક્ટ છે. અને ભાઈ, હું ને તમે બે રોજ સવારે ટૂથપેસ્ટ કરીએ છીએ. હકીકતમાં એક ટૂથપેસ્ટ નથી કરતા, કેન્સરને આમંત્રણ આપીએ છીએ. એ વિડીયો જોજો તમે. બરાબર, આ મારી હર્બલ ટૂથપેસ્ટ એ પણ 150 ગ્રામ છે. નીચેની 4 કંપનીની બી 150 ગ્રામ છે. અમારો રેટ 180 રૂપિયા છે. બાકીનો રેટ જુઓ 220 રૂપિયા, 375 રૂપિયા. બરાબર, 274 રૂપિયા, તો 386 રૂપિયા. અમારી પ્રોડક્ટ જુઓ સાહેબ. બરાબર, કેટલી સસ્તી, સારી અને હર્બલ ટૂથપેસ્ટ. અને હા, તમે જે ટૂથપેસ્ટ વાપરતા હોય ને ઘરે જઈને આટલી લેજો અને એમાં ચપટી હળદર મિક્સ કરી દેજો. 1 મિનિટમાં ડાર્ક થઈ જશે હળદર. અને અમારી હર્બલ ટૂથપેસ્ટમાં પણ મિક્સ કરજો. હળદર પીળીની પીળી જ રહેશે. કેમ?
એમાં કેમિકલ નથી દોસ્તો. આટલી સુપર પ્રોડક્ટ છે અને આ કોઈ પણ રોગ હોય, લકવો, ડાયાબિટીસ, શરદી, કફ, શરદી, શ્વાસ, દમ, લોહીની ઉણપ, થાઇરોઇડ, કબજિયાત, અપચો, માઇગ્રેન, કોઈ પણ પ્રકારના કેન્સર હોય, અલ્સર, સાયટિકા, મગજની નસ બ્લોકેજ, ખરજવું, પુરવાડિયા, ખીલ, દાદર, સોરિયાસિસ, સંધિવા, આ બેનોના કોઈ પણ પ્રોબ્લેમ હોય, કિડની, લીવર, હાર્ટ, અશક્તિ, એસિડિટી, તાવ, મસાની તકલીફ, એલર્જી, બરાબર, ટીબી, કેલ્શિયમની ઉણપ, માનસિક તણાવ, ખંજવાળ, ખાલી ચડવી, ખેંચ, પથરી, દાંતની સમસ્યા, વાળની સમસ્યા, વેઇટ લોસ કરવો હોય, વેઇટ પ્લસ કરવો હોય, સંધિવાનો પ્રોબ્લેમ, પગના વાઢિયા, આ તમામ માટે રામબાણ ઈલાજ છે અમારી પ્રોડક્ટ. તો દોસ્તો, એની સાથે તમે બધાએ જે મને દિલથી સાંભળ્યો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય હાર્મની, જય માય લાઈફસ્ટાઈલ. અને હવે આ બાબતે તમારે કોઈ પણ કઈ સવાલ જવાબ હોય તો તમે અમારા મિત્રને કરી શકો છો. બધા વિડીયો પણ એમની પાસે જ છે, પણ મારી તમને એક નમ્ર વિનંતી છે, કમસે કમ 1 એકરમાં ટ્રાયલ માટે અમારી પ્રોડક્ટ વાપરજો, સુપર રિઝલ્ટ મળશે. ઓકે, બાય બાય.